સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા પ્રથમનું 63. નિશ્ચયમાં કસરવાળાના ને પરિપક્વ નિશ્ચયવાળાના લક્ષણ. તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણવાની રીત. ભગવાને મનુષ્ય આકૃતિ ધરવાની રીત. અતિ દ્રઢ નિશ્ચયવાળાના લક્ષણ. સ્વામિનારાયણ હરિ. સંવત 1876 ફાગણવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણી બાર ઓળાની વસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો કેશ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કોટની વિશે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા ને પાકની વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકટ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડાર સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગુણ પરથી જે હું આટલા દાડથી સત્સંગ કરી મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડાકાળ ટાળતા નથી, એવી રીતે ભગવાનમાં દોષ પરથી. અને જે પદાર્થમાં પોતાને હેત હોય ને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો દોષ ભગવાનને વિશે પડશે. જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેની અંતરમાં ગાઢ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્ત રાજ બાપાશ્રી અનાદિમુક્ત રાજ નાણમામા તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સજય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સવંદન. ખાસ તો આજનું વચનામૃત છે જરાક બહેનોને આપણને કંટાળાજનક કદાચ લાગશે, કારણ કે મૂળ અક્ષર વિશેનું આ વચનામૃત છે. સામાન્ય રીતે આપણા સત્સંગમાં મૂળ અક્ષરની ક્યાંય બહુ કોઈને ખબર નથી. જે બાપાશ્રી સાથે જોડાયેલો વર્ગ છે એને મૂળ અક્ષર એટલે ઇઝીલી સમજાય છે. બાકી બધા સત્સંગ સમાજમાં એવું છે કે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને મૂળ અક્ષર કહેવામાં આવે છે અને બૌદ્ધા બધા હજી આજે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી એવી રીતે જ સમજે છે, બોલે છે, લખે છે. એટલે બહુ જ મોટો ફેર પડી જાય. મૂળ અક્ષર કહેવાય એટલે તો આપણે ગુણાતીતાનંદ સ્વામીને ન્યૂન કહીએ છીએ, ગોપાળાનંદ સ્વામીને પણ ન્યૂન કહીએ છીએ, કારણ કે બંને અનાદિમુક્ત છે. તો અનાદિમુક્ત અને મૂળ અક્ષર વચ્ચે કેટલો ફેર એની આપણને થોડી સમજણ એટલા માટે હોવી જોઈએ કે જો આપણે નહીં સમજીએ તો આ જ્ઞાન આગળ કેવી રીતે સત્સંગમાં ફેલાશે. ગોપાળાનંદ સ્વામીને સર્વોપરી ઉપાસના માટે મહારાજે એવું કીધેલું કે જ્યાં સુધી તમે સર્વોપરી ઉપાસના નહીં ફેલાવો ત્યાં સુધી અમે આ બ્રહ્માંડમાં તમને આ દેહમાં રાખશું. પણ ત્યારનો સમય એવો નથી હોતો એટલે ગોપાળાનંદ સ્વામી જોઈએ એવું બોલી શકતા નથી. તો આપણને એમ થાય ગોપાળાનંદ સ્વામીના હાથમાં તો બંને દેશના આચાર્યના હાથ સોંપેલા હતા અને મહારાજની હાજરીમાં આવડા મોટા સંત, મહારાજની જ હાથે દીક્ષા લીધેલા બીજા સંતો ગોપાળાનંદ સ્વામીની અવગણના કરે તો કરે, કારણ કે આપણે અક્ષરના વાસી ગઈએ છીએ. એમાં આપણે બધા દરરોજ યાદ કરીએ છીએ, ધામના વાસી અહીં બોલાવ્યા, મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે મુક્ત મંડળને લાવ્યા ઉમંગે. તો એ વિરોધ કરનાર કોણ હતા? તો કે ધામના અધિપતિ અને તેમના મુક્તો આ સત્સંગમાં પોતાના જીવના કલ્યાણના અર્થે દેહ ધરે છે. એટલે હવે એમને તો કેવું હોય કે ભલે આવે સ્વામિનારાયણના સાધુ થઈને કે હરિભક્ત થઈને, પણ અંદર જે એમના જીન્સ હોય એમાં તો એને કૃષ્ણ, રામ, કોઈને શંકર, વિષ્ણુ એ બધાનું જ વિશેષપણું હોય. એટલે એમને તો એનાથી પર મહારાજને કહે તો એને સહન ન થાય અને એટલે મહારાજે પણ મરણ ખાટલી કરવી પડેલી, કારણ કે ઉપાસનાની વાત કહેવામાં આવતા તો એને મહારાજે એવી રીતે ફટાફટ બધાને ધામમાં મોકલી દીધેલા.
પણ બીજા ધામના અધિપતિઓને મહારાજ એમના મોક્ષ અર્થે અહીં લાવે છે, જે મહારાજને પ્રગટ થવાના મધ્યના 58માં વચનામૃતમાં 6 કારણ કીધા. એમાંનું એક કારણ આ પણ છે કે એમના જે અવતારો છે એમને અને એમના મુક્તોને એનાથી આગળ ગતિ કરવા માટે અહીંયા લાવી, પછી એમને આ જ્ઞાન થાય અને પછી એમને જૂનું વિસરી અને મહારાજની મૂર્તિની સુખની પ્રાપ્તિ થાય. પણ જો જૂનું મૂકે તો હવે અહીંયા આવે અને આવડા મોટા મુક્તોનો જોગ થાય, આવડા મોટા મુક્તો વિશે હા પડે. પહેલી વાત તો વિશ્વાસ. બાપાશ્રી તો કે છે, પણ બાપાશ્રીનો વિશ્વાસ કેટલાને? ઘણાને બાપાશ્રી મોટાએ બનાય, આમાંથી બધું વાંચે ખરા, પણ તોય જીવમાં નથી પાડતી. એનું કારણ એવું હોય કે એટલી એમની કેપેસિટી નથી, પાત્રતા નથી. બાપાશ્રીએ તો ગઢડા પ્રથમના 64માં વચનામૃતમાં એવું કીધું કે આ અમે નજરે જોઈને કહીએ છીએ. જ્યારે બીજાને આ વાત હજી નથી ઉતરતી તો નથી જ ઉતરતી. એમ મૂળ અક્ષરની વાત પ્રેમાનંદ સ્વામીએ આપણને કીર્તનમાં કહી દીધી, મૂળ અક્ષર પર શ્રીહરિ સંગીત. પણ આપણે તો લોલાલોલ ગાતા હોઈએ, જેમ ભાઈનું જે આપણે નાના નાના મૂકીએ એમાં છે જ ને, આજે જ કે નિત્ય નિયમ ગઈએ તો કે અહીંથી નીકળ્યું ને અહીંથી પસાર થઈ ગયું. એની જેમ આપણે આ બધું ગઈએ પણ એના મર્મને સમજવા પ્રયત્ન નથી કરતા, એટલે આપણને આ કઈ વાત સમજાતી નથી. અને આ સમજાય નહીં ત્યાં સુધી આપણી એવી સ્થિતિ બંધાય. એટલે કીધું ને, અંતે યામતી સાત ગતિ, જેવી સમજણ હશે એવી જ પ્રાપ્તિ થશે. તો આપણે કીધું જ છે કે જો મૂર્તિમાં સન્મુખ રહીને સુખ લેવાની આપણી સમજણ હશે તો આપણને પરમ એકાંતિકની જ પ્રાપ્તિ થશે. અને સમજણ જો આપણી મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની હશે તો આપણને અનાદિમુક્તની સ્થિતિ થશે. પ્રાપ્તિ સમજણે કરીને વધારે, દેહ કરીને ક્રિયા કરવા કરતા પણ જે સમજણ થકી આપણું જે મન થકી જે ક્રિયા કરવામાં આવે છે એવી પ્રાપ્તિ થાય છે. એટલે આપણને આ બહુ જ જરૂરી છે સમજવું. તેમ છતાં મારી તો સમજાવવાની કે બીજાના મનમાં આ વાત બેસાડવાની કેપેસિટી કેટલી, થોડો પુરુષ પ્રયત્ન કરીશ, પણ તેમ છતાંય ઘણાને કંટાળો કદાચ આવે અને કોઈ એક બે બહેનોને જો આમાં સમાસ થાય તો થોડુંક આપણું જ્ઞાન આગળ જાય. અને બીજાને જ્યારે આપણે કહીએ ત્યારે જો સમજણપૂર્વક કહેવામાં આવે ને તો કદાચ કોઈ 2-4 જીવને આ વાત સમજાય. અને ગોપાળાનંદ સ્વામી જયારે આ વાત નથી બોલી શકતા ત્યારે પછી મહારાજને વિનંતી કરે કે હે મહારાજ, મને આ બ્રહ્માંડમાં રાખીને શું કરશો? એટલે પછી મહારાજ ગોપાળાનંદ સ્વામીને અંતર ધ્યાન કરે. પણ એમણે મહારાજે જોયું કે આ વાત કરવા માટે હવે શું કરવું, એટલે પછી બાપાશ્રીને પ્રગટ કરે અને ગૃહસ્થાશ્રમમાં. એટલે બાપા 2 ધડક સર્વોપરી ઉપાસના સ્પષ્ટ રીતે, બાપા એક ક્યાંય શાસ્ત્રીય ભાષા નથી વાપરી કે ગોળ ખોળ એક નથી કર્યું, સ્પષ્ટ જ આમ કરાય આમ ન કરાય, એટલી બધી હદે સ્પષ્ટ કે જેની કોઈ લિમિટ નહીં. હમણાં આવશે અષાઢી બીજ, મહારાજે આપણને શિક્ષાપત્રીમાં કીધું જગન્નાથપુરી આદિકની જાત્રા કરવી. બાપાશ્રી 164મી વાતમાં ભાગ 1 વાર્તા 164 સ્પષ્ટ ના પાડી દીધી. અમારા આશ્રિત તો જગન્નાથ જવું જ નહીં. કાશી વૃંદાવન ને દ્વારકા જાય તે પતિવ્રતા ન કહેવાય. પતિવ્રતા ન હોય તો આગળ કલ્યાણ થવાનું કોઈ પ્રશ્ન નહીં. ક્યાં મહારાજ બોલે છે, ક્યાં મુક્ત બોલે છે. ત્યારે આપણે એ વખતે વિશેષ વચન કોનું માનવું? તો કે મહારાજને તો સમય પ્રમાણે દ્વિઅર્થી વાત કરવી પડેલી. ચોખ્ખું કોણ કરે? મુક્ત. એટલે કીધું છે કે મુક્તના સમાગમથી જ મુક્ત થવાય, હીરે કરીને હીરો વેંધાય. એવી સ્પષ્ટ વાત કહેનાર તો આવા આપણને ક્યાં મળે? શુદ્ધ ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં હા ને ના. એટલે બાપાશ્રીએ આવી અને મૂળ અક્ષરની આખી અલગ ભૂમિકા છે એને આપણને સમજાવી કે મૂળ અક્ષર એ તો શ્રીજીના સકામ ભક્ત છે. ત્રીજા પ્રશ્નમાં એ વાત આવશે ત્યારે વિશેષ લઈશું. અત્યારના પેરેગ્રાફમાં વાત એવી હતી, નિશ્ચયમાં કસર અને દ્રઢ નિશ્ચય. તો કે કસર હોય એને ભગવાનમાં સામર્થ્ય દેખાય, પરચા ચમત્કાર દેખાય, ભગવાન કે ભગવાનના મોટા મુક્ત. અત્યારે માનું કે કોઈ મુક્ત અને કોઈને કેન્સર માટે હજી આપણને એવી વાતોમાં રસ હોય. એક્ઝામ્પલ કે મામાયાનું કેન્સર મટાડી દીધું, એડમિશન લઈ દીધું, આના વિઝા નહોતા આવતા મળી ગયા, નાની ટ્રેન મોડી કે ત્યારે ભાઈ તો કોઈ મોટા કામ કદાચ આડબર કેલાલી કરે. આવા મોટા મુક્ત માટે આ કામ કોઈ મોટું કામ જ નથી. તો બીજા ધામમાંથી આવેલા અધિપતિઓને એના મુક્તો પણ કરે, ચૈતન્યનો ઉત્કર્ષ કરે એ કામ આવા મુક્તો કરે. મોટા મોટા દેવો, મૂળક્ષર જેવા દેવ, એવાનું પણ કલ્યાણ કરવાનું કામ આવા મુક્તો કરે. બાપાશ્રીના બીજા ભાગની વાતના પરચા પ્રકરણ છે. એમાં જે છે એ 2 સંતો હતા, એમાં એક સંતનું તપ ને બળ ને બધું વધારે હતું અને એકનું ઓછું હતું. ઓછું હતું
એનું પૂરું કરાવવા માટે જેને વધારે તપ હતું એના દેહમાં આના ચૈતન્યને પ્રવેશ કરાવી દીધો. આ વાત જયારે કરીએ, સમજીએ, વિચારીએ ત્યારે એમ થાય કે આ કંઈક નવીન છે. બાકી તો ડીંગે ડીંગ જતી હોય ને કદાચ કોકના હાજા કરી દીધા, મરેલા જીવતા કર્યા તો શું કર્યું વ્યાપકાનંદ સ્વામીએ? ઘોડી જીવતી કરી તો ઉપરથી મહારાજ તો નારાજ થઈ ગયા કે એક દરબારમાં બે ભગવાન પોષાય જ નહીં, કે તમે જીવતી કરી જ કેમ? એવી રીતે મહારાજે આપણને ચોખ્ખી ના પાડી કે અમને કોઈને મુવાને જીવતો કરવો કે દીકરો જીવો તે તો આવડતું જ નથી. કહેવાનો મતલબ એવો હતો કે અમે એવું કામ કરવા આવેલા નથી. મહારાજે છેલ્લાના 21મા વચનામૃતમાં પણ અર્ધરાત્રિ જૈન સંતોને વાત કરેલી જ છે કે તમે ભલા થઈને આવું કામ કરતા નહીં. મહારાજ એમ કીધું કે અમે તો એમ માની કે જે ગૃહસ્થને ધન દોલત ને દીકરા તે દુખ્યો, એટલે આવી વાત અડધી રાત્રે કેમ કીધી તો કે એને તમે દુખી કરતા નહીં. પણ એમાં એમ વાંધો નથી. આપણી ઈચ્છા એવી જ હોય કે આપણે હજી મોક્ષ નથી જોઈતો, આપણે હજી આવું જ બધું જોઈએ. અને આપણે વારંવાર જ્યારથી સભા ચાલુ થઈ આપણો મેઇન મુદ્દો કદાચ નિષ્કામ ભક્તિનો જ વધારે હશે. સારસીથી ચાલુ કર્યું એમાં પણ એ જ આવ્યું. અને આ આખી વાત છે મૂળક્ષર ઉપરની આ વચનામૃત. તો મૂળક્ષર પણ એ પદવી ક્યારે મળે છે અને કોને મળે છે? શ્રીજીના સકામ ભક્તને. કાર્યાણીના 10ના રસ 4 પ્રશ્નમાં ચોખ્ખું જ કીધું, ઐશ્વર્યની ઈચ્છાથી ભજવા વાળા મૂળ અક્ષરની પદવીને પામે છે. અષ્ટલાલીના વચનામૃતમાં પણ આપણે જોયું કે એને ખાલી એટલી જ ઈચ્છા હતી, જોઈએ તો ખરા બ્રહ્માંડ કેમ થતા હશે, અને આટલી વાતમાં એને મૂળ અક્ષરની પદવી આપી દીધી મહારાજે. ને મહારાજ કે એક અમારી મૂર્તિ સિવાય બીજી કાંઈ ઈચ્છા નહીં, જોવા જાણવાની કંઈ જ. તો કે કાર્યાણીના 10ના રહસ્ય 8માં કીધું કે એને સર્વોપરી ઉપાસના પણ હતી, પરિપૂર્ણ આજ્ઞા પણ હતી, ધ્યાન પણ કરતા હતા. પણ ધ્યાનમાં જે એને આટલી જોવાની ઈચ્છા રાખી, આપણે જોયું દ્રષ્ટાંત ભાઈના જે મૂકીએ છીએ ક્લિપ એમાં કે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય ગોપાળાનંદ સ્વામીની પાછળ પાછળ ચાલે છે. જ્યાં સ્વર્ગ આવે અને સેજ વૃત્તિ ખેંચાય તરત જ ત્યાં રોકાઈ જાય. એટલે આપણને કીધું કે નેત્ર અને સૂત્રને વિશેષ નિયમમાં રાખવા. છેલ્લાના 32માં આહાર અને વિહારને નિયમમાં રાખવાનું કીધું. શા માટે સંયમ શા માટે કરવાનો? તો કે અહીંથી સંયમ કરેલો હશે તો જ્યારે આપણી આગળ પ્રગતિ થશે ત્યારે એ જ જ્ઞાન ત્યાં કામ આવશે. જેવી અહીં આપણને મતિ હશે એવી ત્યાં મતિ રહેશે. અહીં જ હજી આપણને જિજ્ઞાસા વૃત્તિ હોય, જોવાની, જાણવાની, બોલવાની, હરવાની, ફરવાની. 15 દિવસ કે આમ થોડોક ટાઈમ ઘરમાં રહેવું પડે તો અકળામણ થઈ જાય, બધા ઉપર ક્રોધ આવવા માંડે, આપણું વર્તન બદલાઈ જાય. એના મૂળમાં એ જોઈએ કે આપણે આમ કંટાળી ગયા હોઈએ તો એવી રીતે જીવન શૈલી બનાવેલી હોય અને એમાં આપણે એનો અચિંતા એમ કઈ મહારાજ લેવા આવે તો પછી આપણી આવી જ દશા થાય. આપણને તો અહીં કોકનો બંગલો જોવામાં રસ હોય ને કોકના હજી કપડા જોવામાં, મેકઅપ જોવામાં, કઈ વસ્તુ જોવામાં ઇન્ટરેસ્ટ હોય. ઇન્ટરેસ્ટ હોય એટલું નહીં, પણ કોકની છાપ કે આણું જોઈને પાછળ એનું પર વિવેચન પણ આપ્યું હોય. ઠીક, હવે કઈ શેઠનો બહુ એવો ઘાટારો નતો, આપણે કઈ લેવા દેવા નહીં, પહેરવું ન ઓઢવું જોવું. અને કોકની વસ્તુ આ નિયંત્રણ કેમ કરવાનું છે? તો એ નિયંત્રણ કરેલું હશે તો જ આગળ જિજ્ઞાસા વૃત્તિ જશે. અહીંયાથી આપણે જિજ્ઞાસા વૃત્તિનો અભ્યાસ ટાળેલો હશે કે નહીં, બિનજરૂરી મહારાજની મૂર્તિ સિવાય બીજામાં રસ લેવો નથી અને બીજું પામવું નથી, તો બિનજરૂરી ટાળીએ. એ વાતમાં પાછું બીજું એક સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે વાંચીએ, સાંભળીએ, વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે. એમાં ભાઈ એમ બોલે છે પૂર્વે પણ એ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, એટલે એમના ભક્ત હતા. બરાબર, તો પછી આવેલા કેમ હતા આપણે એના ઉપર વિચાર કરવો પડે. એટલે તોય આવ્યા, તોય ગોપાળાનંદ સ્વામી દર્શન થયા, એમની પાછળ ગયા, સ્વર્ગ જોઈને મોહી ગયા, રહી ગયા. 1 વર્ષ ધબકારા વધી ગયા, અને પછી હજી તો જીવન અહીંનું અહીં જ રહ્યું. એટલે આ દ્રષ્ટાંતો ક્યારેક ક્યારેક કોઈ ભક્તને આવા દ્રષ્ટાંત બતાવે, પછી એની મુક્તો આપણને વાત કરે કેમ આપણામાં અવેરનેસ આવે, જાગૃતિ આવે કે ઉઠો ઉઠો જાગો, રાખી દીધા કરીને બેસી રહેશો હાથ ઉપર હાથ રાખીને તો આવો શ્રેષ્ઠ સમય, દિવસ ઉગે આથમે, ઉગે આથમે, પલ પલમાં આપણું જીવન જતું જાય છે. અને ઘડિયાળનો કાંટો ક્ષણ ક્ષણે આપણને એમ કે ટીક 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 જગાડે છે, જાગજે હું, તું જાગજે, તારી પડ જાય છે. પણ આપણને સમયની કિંમત નથી. આપણા હાથમાંથી બસમાં કેમ ક્યાંય રૂપિયો પડી ગયો તો વાંકા વળીને શોધવાની ટ્રાય કરશું,
પણ કલાક, 2 કલાક, દિવસ, 2 દિવસ કારણ વગરના બગડી ગયા હોય તો ક્યારેય ચિંતા નહીં થાય. આજનો મારો દિવસ બગડી ગયો, આ મને મળી ગયા એમાં મારી 1 કલાક બગડી ગઈ, આમનો ફોન આવ્યો એમાં મારો આટલો સમય બગડી ગયો, એવો આપણને વિચાર નથી આવતો. ભાઈ આપણને કહે જ છે કે આગળ જે મહાન થઈ ગયા બધા, ભગવાન મહાવીર, બુદ્ધ, રૈદાસ કે કબીર, કોઈ પણ મોટા થઈ ગયા, એ બધા પાસે આ જ 24 કલાક હતા. પણ મને તેમ થાય કે ત્યારે તો એ લોકોને આવી સગવડ નહોતી. પાણી બહારથી લાવવાના હતા, નાવા બહાર જવાનું હતું, બધી ક્રિયા બહાર કરવાની હતી, બેડે પાણી, ઘરમાં ગટર નહીં, લાઈટો નહીં, ઢોરા રાખવાના, આટલા બધા છોકરા હતા એમાંય કઈ નહોતું. અત્યારે તો આપણને વિજ્ઞાન, સરકાર બધા સહાયમાં, કેટલી સુખ શાંતિનો, એમ કે ને ગુણાતીતાનંદ સ્વામી કે શેરડીના વચલો આપણને તો સાંઠો મળ્યો છે, એમ ગાંઠ વાળો નહીં, આમ ગાંઠની વચ્ચેનો રસ વાળો. કારણ કે આજે સ્ત્રીઓમાં સ્વતંત્રતા, એજ્યુકેશન, આવા મોબાઈલ, આવું ઝૂમ, આવું ઇન્ટરનેટ, કેટલી બધી સુવિધા કરી દીધી. એજ્યુકેશન આપણને વડીલોએ આપ્યું, એ થોડી આપણને વાંચવાની, વિચારવાની બુદ્ધિ શક્તિ આપી. હવે આથી વધારે તો શું આપે? આવું સરસ રૂડો જોગ, મામા, માસી, બાપા, ભાઈ, એવાના જોગમાં આપણે આવી ગયા. અને ત્યારે જો આપણે આપણો આવો સમય ગુમાવી દઈશું તો ફરી ક્યારે આવી તક મળશે? એવા દાખલા આપણે જોતા રહેવા પડે. કે જો ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા તો પણ એમણે ધક્કો ખાધો નહીં, તો પણ હજી લલચાઈ ગયા અને એમને આવી રીતે ધક્કો ખાઈને પડવું પડ્યું. તો આપણે હવે જ્યાં ત્યાં જોવાની, વિચારવાની, જાણવાની આ બધી જિજ્ઞાસા વૃત્તિઓ ઓછી કરવી. અહીં એમ કે છે કે જયારે પોતાને કોઈ ભગવાનમાં એવું સામર્થ્ય ન દેખાય તો અંદર ઝાંખું થઈ જાય કે મહારાજ કે મહારાજના મુક્ત મનુષ્ય સ્વરૂપે હોય ત્યારે એમની લીલા આપણા જેવી જ હોય, એમાં કઈ જુદી ન હોય. એ તો ભેગા રહેતા રહેતા ક્યારેક પકડાઈ જાય, બાકી બધું જીવન આપણા જેવું જ જીવતા હોય. પણ એમાં દિવ્ય ભાવ ત્યારે રાખવાનો છે. અને જો આપણને એમાં સંકલ્પ થાય તો પછી આપણને ધીમે ધીમે વિશ્વાસ ઉઠી જાય કે હા, મને આવા સંકલ્પ થાય, પણ જો એ મોટા આમ જ કરે છે ને એટલે આ તો હોય જ. હવે આ તો બધું ન ટળે, આ કોનું ટાળ્યું ટળે, એમ કરીને આપણે નબળી વાત વિચારતા થઈ જઈએ. અને પછી ધીમે ધીમે આપણાથી થતું નથી એટલે આપણે મહારાજ કે મહારાજના મુક્તમાં એવા દોષ પરથી અને આપણો ઢાંક પીછોડો કરીએ. દોષ પરખવાનું મુખ્ય કારણ એ છે કે બાને આપણે ઢાંક પીછોડો કરી લઈએ. આપણે શું છે ધારો તો આપણને દિવસની નિંદ્રાની ના પાડેલી, એમાં પણ મહારાજે એમ કીધું કે એકાદશીના દિવસે તો અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. તો કોઈ મોટા સંતો, મુક્તો, હરિભક્તોને આપણે જયારે દિવસે સુતા જોઈએ ને એમાં એકાદશી જોઈએ એટલે તરત આપણને શું થાય? મામાએ સુતા, માસની સુતા, આપણને શું આમ વાંધો નહીં. પણ આપણને ખબર કે બ્રાહ્મ મુહૂર્તમાં ક્યારે જાગતા, ક્યારે જાગી શું કરે. એમણે જેટલા જીવનું કલ્યાણ કર્યું કે સંકલ્પ માત્રથી કલ્યાણ કર્યું આપણે કરી શકીએ, તો એમનો વાદ લેવાનો અધિકાર આપણને ક્યાં છે? એટલે આપણને અહીંયા કહે છે કે જયારે આપણી અંદર ગુંડા ઘાટ હોય ને ત્યારે આપણે ભગવાનમાં, અહીંયા ભગવાન છે તો આપણે હારે ભગવાનના ભક્ત એટલે લેવાનું કે ભગવાન તો હવે આપણને અત્યારે મળવાનું નથી અને પ્રતિમા સ્વરૂપે છે એટલે અહીંયા દિવ્ય ભાવ જ રહે. અહીંયા બહુ મનુષ્ય ભાવ આવવાની કે પ્રતિમા ભાવ આવવાની શક્યતા ઓછી છે. એટલે અહીં એમ કે છે કે એવા એના નિશ્ચયમાં કસર હોય, એને એવા ઘાટ થાય કે મારામાં જેટલા દોષ છે એટલા તો આ ભગવાન કે ભગવાનના મુક્તમાં પણ છે. જય સ્વામિનારાયણ. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહી છે, મારે સર્વ પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ, સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા ને વૃંદાવનના ગોપ તેવા છે. અને જે બાયુ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂક્ષ્મણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કઈ કરવું રહ્યું નથી ને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યું છું. એવી રીતના ગાઢ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે. એવી રીતે જેના અંતરમાં વર્તું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. જય સ્વામિનારાયણ. ઉપર કસર વાળાની વાત હતી, નિશ્ચયમાં કસર હોય કેવાનું, પરિપક્વ નિશ્ચય કોને કહેવાય?
તો કે પરિપક્વ નિશ્ચય હોય ને એમાં મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. તો આપણી અંદર આનંદ હોવો જોઈએ કે આવડા મોટા સર્વ કારણના કારણ, સર્વ દેવના દેવ, પૂર્ણ પુરુષોત્તમ એવડા મોટા મહારાજ ક્યાં આપણે સાવ પામર એવો જીવ, એમાં પાછા આપણે તો સ્ત્રી ભક્તો. એટલે આમ કોમન સંસારમાં એવું કહેવાય કે સ્ત્રીની બુદ્ધિ પાની, અને તેમ છતાંય આપણને મહારાજ બાપાની, મામા માસી એવા મોટા મુક્તોની અપાર કૃપા કે આપણને આવી વાત એમણે આમ શીરો ઉતરે ને ઉતારી દીધી અને હા પડી ગઈ એમ. અને ભલભલા મોટા જે પંડિતો કહેવાય એને આ નથી પડતી, આ વાત સમજાતી નથી. કેટલી સુગમ વાત કરી છે કે સત્સંગી સર્વે તે તો કેવા છે, તો કે ઉદ્ધવ અક્રૂર વિદુર સુદામા વૃંદાવનના ગોપ દેવા સત્સંગીઓની વાત કરી. બાઈઓ હરિભક્ત છે તે દ્રૌપદી, કુંતાજી અને રૂક્ષ્મણી, લક્ષ્મી જેવા. મારે કાંઈ કરવું નથી રહ્યું, ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું એવો આનંદ વર્તે. તે આપણે હંમેશા આનંદમાં રહીને ભજન થવું જોઈએ. આમ વેઠના વાળા જેવું તાબૂત ઉપાડીને આવી ભસ્યા એવું મળતા મળતા શું થાય, હવે સત્સંગમાં આવ્યા એટલે આ બધાય કરે એટલે મારે કરવું પડે એમ નહીં. એનો રોજ નિત્ય કેફો છે. આપણે હવે તો બહુ નવાઈ નથી રહી, પણ પહેલા જયારે અમારી ઉંમર વાળા બધા છે, એક ફ્રીજ વસાયું હોય તો કેટલો આનંદ હોય કે અમે ફ્રીજ લીધું. કેટલાય જાણ કરીએ ને કેટલાય દિવસ બધાને બતાવીએ, વાત કરીએ. પછી એવી કોઈ પણ નવી આઈટમ લીધી હોય તેનો આનંદ હોય. અત્યારે કદાચ બધા એને ફરવા જાય તો આનંદ હશે ને આવીને સ્ટેટસ ને ઇન્સ્ટામાં કંઈક બધે મૂકતા હશે કે અમે તો આ દેશ ફરી આવ્યા ને આ દેશ ફરી આવ્યા ને, અહીંયા લીલા પાંદડા જોઈ આવ્યા ને લાલ પાંદડા જોઈ આવ્યા. એનો મનમાં કેટલો કેફ વર્તતો હશે. આમ વાત નીકળે કોઈ ન પૂછે તો આપણે સામેથી અમે આ જોયું છે એવો આપણને કેફ હોય. પણ અમને તે ગોલોક વૈકુંઠની ને મૂળક્ષરની, અક્ષરધામની, એકાંતિક ને પરમ એકાંતિક ને અનાદિની ઓળખાણ છે, ખબર છે. એવા મોટા મુક્તો પાસે અમને બેઠવા મળે છે. એનો કેફ કોઈ દી એવો થયો? આવો આપણને પરિપક્વ નિશ્ચય હોય તો કેફ હોવો જોઈએ. હવે અહીં પરિપક્વ નિશ્ચયની જે વાત થઈ, પેરેગ્રાફ એટલો જ હતો, પણ બાપાશ્રીએ આપણને કેટલું સરસ સૂક્ષ્મ વાત સમજાવી દીધી. બાપાશ્રીની વાત ભાગ 2 વાર્તા નંબર 9, પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિશ્ચયમાં કસરની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાન દિવ્ય ચરિત્ર કરે ત્યારે આનંદ થાય, પણ જ્યારે પ્રાકૃત ચરિત્ર કરે ત્યારે અંતરમાં મૂંઝાય અને એમ સંકલ્પ કરે જે ભગવાન હશે કે નહીં હોય. આપણે બધાએ જોયેલું જ છે કે આંબા શેઠને પણ એવું થઈ ગયેલું. પછી પરિપક્વ નિશ્ચયની વાત આવી ત્યારે સ્વામી ઈશ્વરચરણ દાસજીએ પૂછ્યું છે, બાપા આમાં બાઈઓને સીતા, રૂક્ષ્મણી, લક્ષ્મી જેવી કહી અને ભાઈઓને વૃંદાવનના ગોપ જેવા કહ્યા. હવેની લીટી બધાય ધ્યાનથી સાંભળવાની. જેને પરિપક્વ નિશ્ચય હશે એને આનંદ આવશે, જે નહીં હોય એને થોડી મતિ મૂંઝાઈ જશે કે આવું તે બોલાય. તે ગોપમાં શ્રી કૃષ્ણ આવી ગયા કે નહીં, વૃંદાવનના ગોપ જેવા આપણા હરિભક્તોને જાણવા. તો કે વૃંદાવનના ગોપમાં કૃષ્ણની ગણતરી આવી ગઈ કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, હા આવી ગયા. એટલે કે જે વૃંદાવનના ગોપ કીધા ને એમાં ભેગા કૃષ્ણને ગણી લીધા. ને ક્યાં આપણા પંડિતો એમ બોલે કે રામ શ્યામ ને ઘનશ્યામ એક, એને તો હજી ખબર જ શું છે. એને આ વાત એને ગળે ઉતરતી નથી. કેમ નથી ઉતરતી? એની ઉપર કૃપા નથી, ને આપણી ઉપર કૃપા છે કે આપણને તો આરામથી ઉતરી જાય છે એમ. અને બધાને હજી તો કૃષ્ણ જેવા લાગે ને, કેટલાક ને કૃષ્ણથી નાનાય લાગતા હશે, કૃષ્ણ અધિક લાગતા. અને ઓલી જન્માષ્ટમી ઉજવશે ને હમણાં અષાઢી બીજ ઉજવશે, ત્યારે આપણને આનંદ થવો જોઈએ કે હે મહારાજ બાપા મુક્તો, તમે અમને આવડી મોટી વાત, જો આ વાત બધા વાંચતા હશે પણ લક્ષમાં કઈ બધા ના આમ નિયમ પૂરો કરો. મેં 2 પારણ કરી લીધી, 5 પારણ કરી લીધી, અરે શું બોયલા એનો તરત અંદર કેફ આવવું જોઈએ. ઓહો બાપાએ આવડી મોટી વાત કરી દીધી. તો હવે એની ક્યાં આપણી જોડે ગણતી? આપણને એની સમજણ એકવાર આવી જાય તો અવતાર અવતારીનો ભેદ સમજાઈ જાય. અને એના કરતા મુક્ત અધિક છે આ વાત સમજાઈ જાય ત્યારે આપણને મુક્તની આરતી, સેવા, પૂજા, વંદન કંઈ કરતા સંકોચ જ નહીં થાય. પણ હજી આપણને યથાર્થ સમજણ નથી પડી, એટલે આપણે આ વાત આમ જીવનમાં લક્ષ્યાર્થ નથી કરી શકતા. પછી ખીમજીબાઈએ પૂછ્યું છે, બાપા મહામુનિ કહે છે તે કોને કહેવાય? ત્યારે બાપાશ્રીએ કહ્યું, જે મોટા હોય તે ઉત્તર કરો. પછી ખીમજીબાઈ બોલ્યા, જે મોટા તો આપ છો. ત્યારે બાપાશ્રી બોલ્યા, શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત તે મહામુનિ કહેવાય છે.
તે પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે, મહામુક્ત મુનિને સાથે લાવી આરેલો, જેના દર્શન કર્યાથી પાપ જાય તે મહામુનિ આ સંત. મહામુક્ત પૂજે જેની પાદુકા આરેલો, ત્યાં મહામુનિ મહાપ્રભુજીની પાદુકા પૂજે છે. આપણે એમ કહીએ જ છે ને, ભવબ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠ્યાની જાગજો. આપણને તો પાસે બેસાડ્યા, રમાડ્યા, ઉઠાડ્યા, જમાડ્યા, હેતે કરીને બોલાવ્યા. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે આજ રે આનંદ મારા ઉરમાં, એમાં એમણે એમ જ કીધું છે ને કે આપણને આવી રીતે રમાડ્યા, જમાડ્યા, બોલાવ્યા. જે દેવોને તો દર્શન પણ નથી એવા આપણી જોડે રમ્યા, બોલ્યા, આપણા જેવા થઈને આવ્યા, આપણને લાડ લડાવ્યા, આપણને એમની મૂર્તિનો સુખ આપવા માટે આવું બધું કરે છે, આ લીલા કરે છે, આટલા શાસ્ત્રો રચે છે, આવડો સત્સંગ સ્થાપે છે, આવડા મુક્તોને મોકલે છે. મુક્તો તો અહીંયા દિવ્ય સુખ લેતા જ હોય છે. મુક્તોને કોઈને સત્સંગ કરાવવાની કોઈ ઈચ્છા હોતી જ નથી. મહારાજ એમાં સંકલ્પને પ્રવેશ કરાવીને એમનામાં રહીને કામ કરાવે. બાકી જેને દિવ્ય સુખ આવતું હોય એને આ પડોજણ થોડી ગમે. પણ શું બીજા જીવોના સમાસ અર્થે, અને એટલે જ આપણે અક્ષરના વાસીમાં ગઈએ, ધામધામના વાસી અહીં બોલાવ્યા. જો એને બોલાવ્યા છે, મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે એ તો સાથે આવ્યા છે એમનું કલ્યાણ કરવા, પણ મુક્ત મંડળને લાવ્યા ઉમંગે. એની પાછળ ઉમંગ શબ્દ વાપરેલો છે. કેમ? તો કે આ જે કામ કરવાનું છે, લોકોને મહારાજની સર્વોપરિતા સમજાવવાની, મૂર્તિની ઓળખાણ કરાવવાની, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની વાત સમજાવી. કોણ કરશે? મહારાજ થોડા બોલશે કે હું આવો છું, અને કેટલા વિશ્વાસ કરશે? એના મુક્ત એના ગુણ ગાશે. અને આવી આપણને સ્પષ્ટ સમજણ. કેટલી હિંમતની વાત છે કે વૃંદાવનના ગોપમાં તો કૃષ્ણ આવી ગયા. ક્યાં ભાર રહે આપણને? સહેજ એક રત્તી ભાર સ્વપ્નમાં એ ભાર ન રહે. ક્યારે? આવી જયારે સમજણ આપનારા મુક્તોને સેવીએ ત્યારે. આ વાંચે તો બધાય, આ બધા જે પંડિતો વાંચે જ, પણ એને ન ઉતરે. કેમ? એને મુક્તને વિશે એવો ભાવ નથી, એટલે સામે મુક્ત એને એવું સેવન કરતા ને, એ સેવન કરે પણ એ સ્વીકારી શકતા નથી. એટલે જેવો ભાવ આપણને એટલો જ ભાવ મુક્તોને. જે ભાવથી આપણે કરશું ને એટલા જ ભાવથી આપણને એમની વાત સમજાતી જશે. ત્યારે આપણને બાપાની આવડી મોટી વાત એકદમ આનંદ ઉપજાવે છે. અને બીજાને તો કદાચ મોઢું બગડી જાય એટલે આવું કીધું, પણ એ કહેવાની હિંમત ક્યારે હોય? એવી સ્થિતિ હોય ત્યારે. અને બાપા કે અમે નજરે જોઈને કહીએ છીએ, તો એમાં વાત ક્યાં ખોટી છે? પણ આપણે હજી સ્વીકારી શકતા નથી. મામા આપણને એમ કહેશે કે આપણા કારણ સત્સંગનો જોઈએ એવો પ્રચાર થયો નથી. એમાં આપણે પણ કારણ છીએ. મામા આવું આપણને કહે. કેમ? તો કે આપણે આવું નિધડક છે એ વાંચી નથી શકતા. આપણે તો નવું કઈ બોલવું નથી, પણ છે એ વાંચીને ખાલી વિશ્લેષણ કરવું, એમાંય આપણે ડરીએ છીએ. આપણે બે ધડક બોલી નથી શકતા. આપણે અહીં બોલશું તો આમાંથી કોઈ એક જીવને કદાચ સાવ નહીં મનાય, પણ અંદર બીજ પડશે. તો એ બીજ ક્યારેક ફૂટશે, પણ બીજ જ કોઈ નહીં પાડીએ આમને આમ, તો આગળ ક્યાંથી વધશે? મહારાજનો રાજીપો તો સૌથી વિશેષ એમની સર્વોપરી ઉપાસના ફેલાવવા માટે જ છે. તો એના માટે શું કરવું પડે? તો કે પહેલા તો આપણે બદનામીની તૈયારી રાખવી પડે. આપણે શું માન, શું સન્માન, શું બદનામ, શું નામ. મહારાજના ગુણ ગાવામાં તો કેટલો આનંદ હોવો જોઈએ. મીરા એમ કહી દીધું, મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ. અને આપણે ન બોલી શકીએ? પાર્વતી એમ કહી દે, કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુયા રહુ કુંવારી. અને આપણે ન બોલી શકીએ? એટલે નથી બોલી શકતા કે અહીં જેમ કીધું ને એમ પરિપક્વ નિશ્ચય નથી આપણને. જ્યારે પરિપક્વ નિશ્ચય થશે ત્યારે કોઈના બાંધા નહીં બંધાઈએ, ત્યારે આપણે સાચા ભક્ત કહેવાય. જય સ્વામિનારાયણ. એમ કહી પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા જી, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. તે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અળગ નિશ્ચય થાય છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ. જેમ કોઈ મોટો રાજા હોય, તેના જે ગોલા અને ગોલીઓ હોય, તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય. અને બાગ બગીચા અને ઘોડા વેલ્યુ ઘરેણા એ આદિ જે સામગ્રી તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રી તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા હોય એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક ને તે લોકના વૈભવ તેના પારને પામતો નથી. તો જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ, તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય?
જય સ્વામિનારાયણ. હવે આપણને ઉપર પરિપક્વ નિશ્ચયની વાત કરી હતી. હવે ત્યાંથી આવ્યા કે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું બાકી રહે નહીં. પછી એને હવે એકવાર આપણે મહારાજને તત્વે કરીને સર્વોપરી જાણી લીધા તો પછી નીચલા કારખાનામાં આપણને ક્યારેય રસ ન હોય. એટલે બાપાશ્રી એવું કીધું કે એકવાર કારખાનું જાણીને પછી એને પડ્યું મૂકવું. 173મી વાતમાં તેમ જ કહી દીધું, એનો નિષેધ કરી દેવો. નિષેધ એટલે એમ હોય ને પ્રવેશ નિષેધ છે, એટલે કે અહીંયા આવવાનું જ નથી, એમ આપણે એની કોઈ જરૂર જ નથી. ક્યાં આમાં આપણે શિવરાત્રી જન્માષ્ટમીના ઉપવાસ કરવાના રહ્યા? જ્યારે આવી રીતે સમજાય ત્યારે કોઈનો ભાર ન રહે. એની નિંદા નથી કરવાની, એની જગ્યાએ બરાબર છે, પણ એને આપણી અંદર એનો ભાર ન રહેવો જોઈએ. એમ અહીંયા તત્વે કરીને જાણ્યા પછી કઈ જાણવાનું રહે નહીં. અને કે પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય આવી જેને સમજણ થઈ જાય એને થાય. તો કે ભગવાનની મોટાઈ જાણી જોઈએ. તો પહેલી મોટાઈ શું? કે જેમ કોઈ રાજા હોય તો એના જે નોકર હોય, એટલે એ નોકર એટલે દીવાન હોય ને થાનેદાર હોય, સિપાહી હોય, એના રાજ્યમાં કામ કરનારા એવા મોટા હોદ્દેદારો ઘણા બધા હોય. તો એ બધાના રહેવાના એવા નાના મહેલ જેવા મકાન જ આપતા, રાજાના મહેલ ટાઈપ. એમ અત્યારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ ભવન બહુ જ મોટું છે આપણું. તો પછી પ્રધાનમંત્રીનો બંગલો હોય તો મોટો હોય, ગૃહમંત્રીનો હોય તો મોટો હોય. પછી એવી રીતે દરેક રાજ્યના મંત્રીઓના મકાન એમના જે લેવલ હોય એ હોદ્દો એ પ્રમાણે એમને મળતા જાય. તો જો એના એવડા મોટા હોય તો પછી કે રાષ્ટ્રપતિનું કેવડું હોય? એનાથી નાનું તો ન જ હોય. એનો વૈભવ ને બધું કોઈ આપણે અહીંયા જોઈએ કે ગાંધીનગરમાં એક મંત્રીનો બંગલો છે તો એને આ એની પોસ્ટ છે એટલે આવડું બંગલો ફાળવવામાં આવે, એને ગાડી આપવામાં આવે, ડ્રાઈવર આપવામાં આવે, એને સર્વન્ટ હાઉસ આપવામાં આવે, એને સર્વન્ટ ફાળવવામાં આવે. તો એના ઉપરથી આપણને ખબર પડે કે જો આને મળ્યું તો આનાથી તો હજી આગળ રાજ્ય લેવલમાંથી તો એને જવાનું છે લોકસભાના સંસદ તરીકે, તો એની ફેસિલિટી તો વધારે જ હોય. અને ત્યાર પછી કે આ તો પ્રધાનમંત્રી છે તો એનું વિશેષ હોય, કે આ તો રાષ્ટ્રપતિ છે તો એનું વિશેષ હોય. એવી રીતે જે નાના બધા દેવતાઓ છે એનું સ્વર્ગ, જો પેલા ભાઈ સ્વર્ગમાં જ રોકાઈ ગયા હતા, એ તો હજી ખાલી પહેલી શરૂઆત હતી. તો એની આગળ તો વૈકુંઠ ને ગોલોક ને બધું આવે. તો કે એકથી એક બહુ જ ચડિયાતું હોય. તો એમ થઈ જાય કે ઓહો, એમનું બધું ઘણું વૈભવ ઊંચો. કૃષ્ણએ આટલું તો આમ કરી શકે, એને આવી લીલા કરી, આમ કર્યું. પણ મહારાજ કે જયારે એના ગોલાનો આવો ધન વૈભવ સામગ્રી હોય તો પછી એના રાજાની કેવડી હશે? તો કે તમે એમ વિચારો કે આ બધા અવતારોમાં સામર્થ્ય આટલી છે, તો હજી બધા અવતારના અવતારી એવા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ કેવા હશે અને એનો વૈભવ કેવો હશે? જ્યારે એવી રીતે સમજીને તત્વે કરીને આપણે જાણીએ ત્યારે આપણને ક્યારેય બીજાનો ભાર ન આવે. હવે આપણે ઉપાસનાનો કોઠો જરાક ઝૂમ ગ્રુપમાં મૂકજો, અને હવે થોડું ધીમે ધીમે સમજવું પડશે. થોડુંક કદાચ તમને બધાને અઘરું પડશે, પણ હવે સમજવી જરૂરી છે. એકવાર આપણે બધા લેતા હોય એમાં એને લેવું પડે. તો જેને જે ઝૂમમાં જોડાણા, ઝૂમમાં ખોલીને જોતા જજો. આરે હવે વાંચો. અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ, તેના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન, તેનું ધામ જે અક્ષર, જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ, તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે, એવું એ ભગવાનનું ધામ છે. અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે. અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ, એવી રીતે ભગવાનની મોટપ સમજે. અને જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય, અને તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે, અને તે થકી સૂક્ષ્મ પણ છે. ને જળ થકી તેજ મોટું છે, અને તેજ થકી વાયુ મોટું છે, અને વાયુ થકી આકાશ મોટું છે. એવી રીતે અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ ને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે, ને એકબીજાથી સૂક્ષ્મ છે, ને કારણ છે, અને સર્વે મૂર્તિમાન છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે. સ્વામિનારાયણ. હવે શાંતિથી થોડું થોડું જોતા જઈએ. અહીંયા એમ કીધું કે જે બ્રહ્મા છે એ વિરાટની નાભીમાંથી ઉત્પન્ન થયા. તો કે હવે 100 વર્ષ તો એ નાભીમાં ચાલ્યા તો અંત ન આવ્યો, તો એ વૈરાટ કેવડા.
તો હવે આપણે વૈરાગનો જો પાર ન પામીએ તો કે વિરાટ પુરુષના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર તેના વિશે અનંત કોટી બ્રહ્માંડ એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ફરે છે. એટલે કે મહારાજની મૂર્તિ તો દરેકની મૂર્તિ મનુષ્યના જેવડી જ હોય છે, પણ ધારો કે આપણે છીએ, સમજાવવાનું થોડુંક તમને લોકોનું કઠણ પડશે, પણ જે સમજાય સમજો. નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ છે કે દ્રૌપદી મુર્મુ છે, તો એ આપણા જેવડા મનુષ્ય છે, પણ એ નીકળે તો કેમ રસ્તા બંધ થઈ જાય, આમ કેટલો બધો ચોકી ફેરો હોય, એની અંદર રહેલી સામર્થ્ય અધિક છે. એટલે બધા એની મૂર્તિઓ તો મનુષ્યના જેવડી જ છે. 64 તસુની જ મહારાજની મૂર્તિ છે. મૂળ અક્ષર વાસુદેવ બ્રહ્મ, બ્રહ્મા વિષ્ણુ શિવ અગ્નિ બધાની મૂર્તિ, એમ વાયુદેવ બધા મૂર્તિમાન સ્વરૂપે છે, પણ એની અંદર રહેલું જે તેજ, હવે એક આપણી સામાન્ય ભાષામાં થોડીક સમજાવવાની કોશિશ કરું કે આપણે બલ્બ લાવીએ તો બલ્બની સાઈઝ ઘણી વાર 0 નો હોય, 5 વોલ્ટનો હોય, 9 વોલ્ટનો હોય, 10 વોલ્ટનો હોય, તો આપણે એના બોક્સ ઉપર વાંચીએ છીએ, પણ જનરલી જો લેવા હોય તો એક સરખી સાઈઝ ના હોય જ છે કે આ 9 વોલ્ટનો છે, આ 10 વોલ્ટનો છે, આ 2 વોલ્ટનો, આ 4 વોલ્ટનો, સાઈઝ સરખી છે, પણ એની અંદર સામર્થ્યમાં ફેર છે. તો એટલો તેજ એમાંથી વધારે નીકળશે, અને જેટલો નાનો હશે એટલું ઓછું નીકળશે. તો મહારાજની મૂર્તિમાંથી આપણે ફરતું તેજનું વલય હોય જ છે. તો પહેલાની બારીઓ હતી એની તિરાડો આપણે નાના હતા જોયું, એમાંથી એક સૂર્યનું કિરણ જરાક અંદર આવતું હોય તો એની અંદર અસંખ્ય રજના નાના નાના એવા આપણને દેખાતા. તો એવી રીતે મહારાજના એક રોમમાંથી જે આમ બહાર પડે છે ને કિરણ, એની અંદર અસંખ્ય મૂળાક્ષર રૂપી બ્રહ્માંડ છે. પછી એમાંના એક રોમની અંદર અસંખ્ય, એમાંના એક મૂળાક્ષર, એના રોમની અંદર અસંખ્ય વાસુદેવ બ્રહ્મ. મહારાજના એક રોમમાં અનંત મૂળાક્ષર છે, તો મહારાજની સમગ્ર મૂર્તિ વિશે કેટલા મૂળાક્ષર થયા, અને એમાંના એક મૂળાક્ષર, એના એક રોમમાં અનંત કોટી વાસુદેવ બ્રહ્મ, એમ બધા મૂળાક્ષરના રોમમાં અનંત કોટી વાસુદેવ બ્રહ્મ છે. આ કોઠામાં તો કોઈને જોવું હોય તો આગળ આગળ જોતા જજો. 6 નંબર મૂળાક્ષર હતો અને 7 વાસુદેવ બ્રહ્મ હતો. પછી 10 નંબર આવે તો વાસુદેવ બ્રહ્મના રોમમાં એક રોમમાં અનંત કોટી પ્રકૃતિ પુરુષ, એટલે કૃષ્ણ ભગવાનને શાસ્ત્રીય ભાષામાં મૂળ પુરુષ કહેવાય, મહાપુરુષ કહેવાય ને પ્રકૃતિ પુરુષ પણ કહેવાય. અને કોટી કહીએ તેને ઈશ્વર કોટી કહેવાય, ઉપર હતી એને અક્ષર કોટી કહેવાય. પછી પ્રકૃતિ પુરુષના એક રોમમાં અનંત કોટી પ્રધાન પુરુષ છે. તો વિચાર કરીએ તો કેટલા થયા. અને એમ આગળ પછી આ બધું છે. પ્રથમનું 41મું વચનામૃત આવશે ત્યારે આપણે જોશું. આ બધા કરતા મહારાજના ચાલ ભક્ત શ્રેષ્ઠ છે. એની અંદર મહારાજ પડદે રહ્યા છે, જ્યારે આ બધાની અંદર પોતાની તેજની એક કિંચિત કિરણ દ્વારા જ પ્રવેશ છે મહારાજનો, એટલે કે અન્વય સ્વરૂપે મહારાજની પોતાની શક્તિનો પ્રવેશ છે, મહારાજનો નહીં. ચાલમાં મહારાજ પડદે રહેલા છે, એકાંતિક ને વ્યતિરેક છે, પરમ એકાંતિક ને સન્મુખ છે, અને અનાદિ તો મૂર્તિમાં રહ્યા છે. હવે જ્યારે આવું તત્વે કરીને સમજાય અને મહારાજને મોટાની કૃપા થાય અને ચૈતન્યમાં હા પડે તો એકે દેવનો આટલો અણુ જેટલો ભાર રહે નહીં, કે એના કરતા ચાલ ભક્ત મોટા. પછી આ પ્રશ્ન જ ન રહે બાપાશ્રીની મૂર્તિ કેમ, બાપાશ્રીની જય કેમ, કારણ કે ઓલા બધા કરતા ક્યાંય અતિ અધિક છે, એના કરતા તો મને અધિક કરી છે. તો પછી આ મુક્ત કેવડા હોય અને મુક્તના સ્વામી એવા મહારાજ કેવડા હોય, ત્યારે આપણને એનો કેફ, એટલે જે અભિમાન રૂપી કેફ ને, પણ સમજણ રૂપી કેફ, કે ના હું કોણ છું, રાજાની રાણી છું. વૃંદાવન સ્વામીની વાતમાં આવે કે 2 છોકરાઓ, એમાંથી એકને કારભારું મળ્યું એટલે રોજી પાણીમાં ઠેક દઈને હાલતો, આ હળવે રહીને આવેલો, એમ હું કોણ છું, હું રાજાની રાણી છું, મહારાજની મુક્ત છું, એવો એને આનંદ વર્તે સદાય. પણ પછી આપણે ગાફલપણે જે તે વર્તન કરતા ફરીએ. સૌથી મોટી વાત તો એ છે કે આ જે મૂળાક્ષરની પદવી કોને મળી, તો કે શ્રીજીના સકામ ભક્તને. આપણે આગળ જોયું કાર્યાણીના 10ના રહસ્યાત્મા 4થા પ્રશ્નમાં શ્રીજીના સકામ ભક્ત છે. બાપાશ્રીએ પણ કીધું કે મૂળાક્ષર છે તે શ્રીજીના સકામ ભક્ત છે. એની શરત આવશે કે આપણે મહારાજના નિષ્કામ ભક્ત થવું પડે. અને લીલામાસી જે આપણને કહીને ગયા છે
એને આપણા જીવનમાં આત્મસાત કરવું પડે. તમારી મૂર્તિ વિના મારા નાથ, બીજું મને આપશો માં. એ ગાવા ખાતર નહીં, સારા રાગે રોજ નિયમ કરી લીધો ને ગઈ લીધું રોજ નિયમ મુજબ. માં બળવંતી આજના ટુકડામાં ભાઈ કેટલા સરસ રીતે બોલ્યા. એવા સત્સંગથી કઈ ન થાય. આખી ગોખી નાખો ની કીર્તન માળા, એને જીવનમાં આત્મસાત તો કરીએ કે આમાં શું બોલે છે, આપણે શું વાંચીએ છીએ, શું વિચારીએ. કરો ઇતર વાસના દૂર રે, રોજ આપણે કહી દઈએ છીએ, બરાબર. સવારમાં લાંબા રાગે ગઈ લઈએ અને આખો દિવસ ઇતર વાસનાઓનો વધારો કરીએ. અરે દૂર ન કરીએ કઈ નહીં, પણ વધારો કરવામાં તો સંયમ કેળવીએ. આવું જયારે દ્રષ્ટાંત વાંચીએ કે ઓલા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, તોય બીજી વાર આવ્યા છે, આવીને સ્વામીની પાછળ જાય છે, તો એ સ્વામીને જોતા જોતા સ્વર્ગ જોવાઈ ગયું. આપણે કેટલી ઈચ્છા જોવાની, કેટલી પ્રવૃત્તિ છે. પેલું તો ક્યાંક લોકમેળો લાગ્યો તો દોડવું હોય ને, ક્યાંક આવવું હોય તો જોવું હોય ને, રસ્તામાં હેલા જતા હોય જોવું હોય ને, મંદિર બેઠા હોય ને ફુલેકા આવે તો જોવા હોય. તો પછી એ વખતે શું કરશું? મામા તો આપણને તેડવા આવશે. ચલો મામા કે ચલો ભાઈ, અમે તમને પ્રોમિસ આપ્યું હતું કે મૂર્તિમાં રાખાશ, પણ પછી શું કરશું? મામા કે જે પાત્ર ને હોય ને એની જાતે જ નીકળી જાય, અમે કઈ ન કરીએ, અમે લેવા આવીએ જ છીએ, વચન આપ્યું છે. એટલે તો એના માટે થોડો સંયમ, આપણો નેત્ર અને શ્રોત્રનો વિશેષ સંયમ રાખવો કીધું. પણ અવેરનેસ છે આપણે કે આ ક્રિયા કરી તો શું થશે, આ ક્રિયા કરી તો શું થશે. જ્યારે આ માર્ગે આપણે સૂક્ષ્મ દ્રષ્ટિ કરતા જશું ને, પછી આપણને ખબર પડશે કે અરે આજ ખાલી મારાથી આટલું જોવાઈ ગયું ને, તોય મને એના આટલા સંકલ્પ ઉઠ્યા હોય. એક સામાન્ય વાત જ હોય, કઈ એવું ન હોય કે કોઈ ખરાબ વસ્તુ કે એવી જોવાઈ ગઈ, તો પણ આપણા મગજમાં એક સંકલ્પ ઉભો કરે છે. સંકલ્પથી સૃષ્ટિ, એ સંકલ્પ વારે વારે કરીને એક આખું ચિત્ર ખડું કરી દઈએ છીએ આપણે. એટલે જયારે આવી રીતે સમજણ થશે, ત્યારે પછી આપણને કોઈની મોટાઈ નહીં રહે. તો કે અહીંયા એમ કેશે કે તો મહારાજ તો કેવા છે કે એના રોમ પ્રત્યે અણુની પેઠે બ્રહ્માંડો ઉડતા ફરે છે. અને ભગવાનનું જે ધામ છે તેને વિશે પુરુષોત્તમ ભગવાન દિવ્ય રૂપે સદા વિરાજમાન છે. મહારાજ અક્ષરધામને વિશે સદાય બિરાજમાન છે. પણ ત્યાં પણ ઘણા બધાની એવી ગેરસમજ છે, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહેરે લોલ. તો કે જે હરિ અક્ષર બ્રહ્મ એટલે કે અક્ષર બ્રહ્મ ને આધારે છે. જે આમાં તો શબ્દને આગળ પાછળ જેને જેમ કરવું હોય, પણ એવું નથી. એ મહારાજ એનો આધાર છે, જે તેજ છે એનો આધાર તો મહારાજ છે. અને આપણે એ સમજ્યા વગર જો એમ કહી દઈએ કે તેજને આધારે મહારાજ રહ્યા છે, તો ના, મહારાજે લોયાના 14મા વચનામૃતમાં એમ કીધું, ક્યારેક તો અમે તેજને પણ અમારે વિશે લીન કરીને સ્વતંત્ર થકા એકલા વિરાજમાન રહીએ છીએ. એટલે મહારાજનો આધાર તેજ નથી, મહારાજ તેજના આધાર છે. તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે, તે ભગવાનની મોટપનો પાર તો આવે જ કેમ. આ મહારાજે આપણને હજી આપણી દ્રષ્ટિ આવી ને કે આપણે આનાથી જ સમજીએ. નાનું બાળક હોય એને આપણે 5 રૂપિયાની નોટ આપીએ અને એક બાજુ ચોકલેટ આપીએ, ભલે 4 રૂપિયા વાળી કદાચ ચોકલેટ હોય, 50 પૈસા વાળી, તો એ શું પકડે? એ ચોકલેટ પકડે. એમ આપણે એવા છીએ ને, એટલે એમ કીધું ત્યાં દિવ્ય સામગ્રી છે. પણ આપણને બાપાશ્રી મળ્યા ને બાપાશ્રીએ સમજાવી દીધું, ત્યાં કોઈ જ સામગ્રી નથી, કેવળ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, તે જ સેવા. સેવા કીધી, ચરણ સેવા કીધી, જે કઈ સેવા કીધી, સેવા પરમો ધર્મ. તો કે સેવાનો અર્થ છે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, તે. અને ત્યાં એના સિવાય બીજું કઈ છે જ નહીં. હવે આપણે કલ્પના કરી લઈએ, મોટા આપણને રાજી થઈને લઈ જઈને મૂકીએ દીધા, પણ અહીં આપણે મૂર્તિની સામે કેટલી વાર ટકી શકીએ? ત્યાં તો દોડીને એમ થઈ જાય, ઘડીક વાંચી લઉં, લાઈન કોકને ફોન કરી લઉં, ઘડીક હવે આ કામ કરી લઉં ઘરનું. મૂર્તિની સામે આપણાથી રહેવાય જ ખરું. ત્યાં તો કેવળ મૂર્તિનું સુખ જ લેવાનું છે. એના માટે થોડીક આપણી તૈયારી પણ જોઈએ. અહીં આપણો અલ્પ પ્રયાસ હશે, એને મહારાજ મોટો જાણીને સ્વીકારી લે અને પછી આપણી ઉપર કૃપા કરે છે. એવી રીતે ભગવાનની મોટપ સમજે, અને જે થકી મોટો હોય તે થકી સૂક્ષ્મ હોય, અને તે તેનું કારણ પણ હોય. હવે કીધું પૃથ્વી કરતા, જો આગળ આપણા તત્વ હતા ને એમાં છે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પંચભૂત. તો આ બાજુથી લેવાય. પૃથ્વી છે ને 50 કરોડ યોજનની પૃથ્વી છે. પછી જળ એના કરતા 10 ગણું મોટું છે. જે ઉપાસના કોઠામાં 14 નંબરમાં બીજી લીટી, જેને રસ હોય તો એમાં જોજો, આ 50 હતું, 50 કરોડ યોજન પૃથ્વી. પછી જળ કેવડું છે? તો કે 500 કરોડ. તેજ કેવડું? તો કે એનાથી 10 ગણું, 5000 કરોડ. વાયુ કેવડું? તો કે એનાથી 10 ગણું, એટલે 50,000. અને આકાશ 5 લાખ યોજન. આ આકાશ અને મહારાજનું તેજ ચિદાકાશ, એ બે જુદું પાછું. એ આમાં વચનામૃતમાં બીજે આવશે.
તો કે આવી રીતે બધા એક કરતા અધિક મોટા છે ને સૂક્ષ્મ પણ છે. તો સૂક્ષ્મ કઈ રીતે? તો કે જો પૃથ્વી કરતા જળનું આવરણ છે 10 ગણું મોટું છે, પણ એની જે મૂર્તિ હોય એ નાની હોય. આપણે હમણાં કીધું ને 64 તસોની મૂર્તિ મહારાજની છે, એમ અગ્નિદેવ, વરુણદેવ, આ બધા દેવોની મૂર્તિ પણ મનુષ્ય જેવડી છે, પણ એમનું જે સામર્થ્ય એ એટલી અધિક છે. એમ એક કરતા બીજા મોટા છે. એમ આગળ કહી દીધા અહંકાર, મહત્વ, પ્રધાન પુરુષ બધા એકબીજા કરતા મોટા છે. તો મહારાજ તો કેવડા મોટા થયા એમ. એવી રીતે અહંકાર, મહત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ ને અક્ષર, આ આપણું જે આજના વચનામૃતનો મહત્વનો પોઈન્ટ છે. જે હજી સત્સંગમાં લગભગ બહુધા કોઈ મોટા પંડિતોને નથી સમજાણું કે ચોખ્ખું જ લખ્યું છે ને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે ને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે, અને સર્વે મૂર્તિમાન છે. આ મૂર્તિમાન શબ્દ નથી સમજાતો. હવે મહારાજનું જે તેજ છે એને અક્ષરધામ કહેવાય. તો હવે મૂર્તિમાન તો છે નહીં, મૂર્તિમાન હોય તો બે અલગ થઈ ગયા. તો એ કયું છે? તો કે નિરાકાર રૂપે તેજ છે, જે મહારાજની મૂર્તિનો પ્રકાશ છે, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ, બ્રહ્મ કહીએ છીએ, ચિદાકાશ કહીએ છીએ. તો એ કોને કહેવાય? મહારાજની મૂર્તિમાંથી નીકળતા પ્રકાશને. તો એ પ્રકાશ તો નિરાકાર સ્વરૂપે છે. અહીંયા કીધા મૂર્તિમાન, એટલે જેમ આગળ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ બધા એના દેવતાઓ છે, એની જેમ જ અહંકાર, મહત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, વાસુદેવ, બ્રહ્મ, આ બધા મૂર્તિમાન છે. એમ આગળ એની જ કેટેગરીમાં અક્ષર ને મહારાજે ગણેલા જ છે. અને એ જ મૂળ અક્ષર, જે બાપાશ્રીનું પ્રાગટ્ય અને મૂળ અક્ષરની જો સમજણ કોઈ છડે ચોક આપેલી હોય તો કેવળ ને કેવળ બાપાશ્રી. ગોપાળાનંદ સ્વામીની વાતમાં છે, આપણે કેટલો સમય રહેશે જોઈએ, બધું લેવું જ છે, ભલે કદાચ 2 વખત બને એટલું ડિટેલમાં લેશું, પણ આ વાત કોઈ સમજી નથી શક્યું. સમજાવવા વાળા એ પ્રયત્ન કર્યો, પણ ત્યારે કોઈની એવી પાત્રતા નથી ને આપણને હજી 80 માં જ રસ, આપણને હજી ઓલા ચાલો ચાલ સત્સંગમાં રસ હોય. કેવી આપણે વાતો કરતા હોય ને, ઓલી રેલગાડી ઉપડે અમદાવાદ જાવું કે વડતાલ જાવું ને દર્શન કરાવવું ને, એવા તો આપણે પાસ સનેડો શ્રીજીનો, સ્વામિનારાયણનો કંઈક હજી તો આપણી અહીંયા મતી ફરતી હોય. આપણને કોણ મળ્યું છે એની પ્રાપ્તિનો આપણને આનંદ નથી. એટલે આપણને આવી વાતો રસ નથી. અહીં ચોખ્ખું જ કહી દીધું કે અક્ષર કેવા છે? મૂર્તિમાન છે. તો મૂર્તિમાન કોણ છે? મૂળ અક્ષર. અને મૂળ અક્ષર તે શ્રીજીના સકામ ભક્ત છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે એવું કીધું કે મૂળ અક્ષર છે. તો મહારાજે પોતે તો એવું કીધું કે મારા ઈષ્ટદેવ તો કૃષ્ણ છે. તો આપણે એ વાત માની લીધી. સ્વામી એવું એટલે કેવું પડ્યું કે બધા જે અન્ય ધામમાંથી આવેલા હતા એ બધાને સૌથી મોટા મૂળ અક્ષર લાગે તો કે આમને સમજાવવા કેમ, એટલે એમણે કીધું. બાકી સ્વામી તો એમ કે છે કે અમે આટલો મંદિરનો વ્યવહાર લઈને બેઠા છીએ, પણ જો એક ક્ષણવાર માટે જો અમે મૂર્તિ ભૂલતા હોઈએ તો અમારું તાળવું ફાટી જાય, એવી સ્થિતિ વાળા મુક્ત હતા. પણ એમણે આ સમજાવવા માટે કીધેલું છે. મહારાજે પોતાને કીધા આવા તો શું આપણે માની લીધા? એમ સ્વામી પણ મૂળ અક્ષર નથી. અહીંયા આપણને ચોખ્ખું જ કીધું અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને મૂર્તિમાન છે. એકબીજાના કારણનો અર્થ કેવું હોય? ધારો કે આપણે એક વડનું ઝાડ વીગ્યું, તો વડના ઝાડનું કારણ કોણ? તો એનું બીજમાંથી વીગ્યું હતું ને, તો એ બીજ કરતા એનું કાર્ય છે, જે ઝાડ વીગ્યું એનું કાર્ય કહેવાય. તો કાર્ય મોટું, કારણ નાનું. એમ આ બધાની ઉત્પત્તિના કારણ ઉપર જે હોય ને બધા કારણ કહેવાય, નીચે હોય એનું કાર્ય કહેવાય. તો હવે 1-2 દ્રષ્ટાંત આમાં એમ કીધું સૂક્ષ્મ પણ હોય ને મોટું પણ હોય. તો કેવી રીતે માનવું? આપણે ધારો કે માની પ્રધાન પુરુષ છે, અહીં ઉપાસના કોઠામાં 11મો નંબર છે, બરાબર? એને મોટા પણ માનવા અને નાના પણ માનવા, કારણ પણ માનવા, કાર્ય પણ માનવા. તો પ્રધાન પુરુષના ઉપરી કોણ છે? ઉપર પ્રકૃતિ પુરુષ. તો એનું કારણ છે અને મહત્ત્વ છે, એનું કાર્ય છે, એનાથી સૂક્ષ્મ છે. એટલે કીધું સૂક્ષ્મ પણ હોય અને મોટા પણ હોય. તો પ્રધાન પુરુષ પાસે મહત્ત્વ છે એ નાના છે, એટલે કે પ્રધાન પુરુષ મોટા છે. જ્યારે પ્રધાન પુરુષ કરતા પ્રકૃતિ પુરુષ મોટા છે, ત્યાં પ્રધાન પુરુષ નાના છે. એટલે એક પાસે નાના પણ હોય અને એક પાસે મોટા હોય. આપણે એમ માનીએ કે એક ભાઈનું નામ છે સોમભાઈ, એના પિતાનું નામ છે મંગળભાઈ અને દીકરાનું નામ છે બુધભાઈ. તો હવે બુધભાઈ પાસે સોમભાઈ હતા ને, એનું કારણ છે એના પિતા છે એટલે, અને દીકરો છે એ કાર્ય. પણ એ જ સોમભાઈ મંગળભાઈ પાછા કાર્ય બની ગયા અને મંગળભાઈ એનું કારણ બન્યા. આવી રીતે અહીંયા આપણને કહેવા માંગે છે કે એકબીજાથી મોટા પણ છે, સૂક્ષ્મ પણ છે અને કારણ પણ છે. અને મેઇન વાત એ કે અક્ષર છે એને મૂર્તિમાન કહી દીધા.
64મું વચનામૃત આને લગતું જ છે આખું, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉઠતા ફરે છે. હવે અક્ષર વિશે થોડીક માહિતી લઈ લઈએ, પછી આપણે આ વાંચીએ. પહેલા આપણે ગોપાળાનંદ સ્વામીની વાતમાં ક્યાં ક્યાં અક્ષરનો ઉલ્લેખ છે, ભલે આપણને કદાચ બહુ રસ ન હોય તો સાંભળી લઈએ ને વાંચી લઈએ, પણ આગળ બધાને આ કામ આવશે. તો ગોપાળાનંદ સ્વામીની વાત આપણી મિશન પ્રકાશિત છે, એની વાર્તા નંબર 28 છે. આટલું બધું તો આમાં મૂકશે તો ઝૂમમાં બહુ થઈ જશે, તેમ છતાંય મૂકવું હોય તો મૂકજો, પણ વચ્ચેની લીટીઓ વાંચીશ. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું છે, નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ કૃષ્ણ વાસુદેવ ને અક્ષર આદિક સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય, પૂજવા સેવવા યોગ્ય છે. આ ક્યારની વાત છે? જ્યારે રામાનંદ સ્વામી પાસે મહારાજ આવે છે અને રામાનંદ સ્વામી પછી એમના બધા શિષ્યોને બતાવે છે કે આ નીલકંઠ આવેલા છે એ કેવડા છે, ત્યારે કે છે કે રામ કૃષ્ણ વાસુદેવને અક્ષર આદિક એ સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય, પૂજવા સેવા યોગ્ય છે. અમે પણ એમના મૂક્યા આવ્યા છીએ. આ તો અનેક જીવોના કલ્યાણ કરતા કરતા આવે છે, એટલે વન વિચરણમાં બધે કલ્યાણ કરતા. અને આ તો સર્વોપરી રામકૃષ્ણ આદિક અવતારના અવતારી છે, કે હરિપ્રસાદ નામે મિત્રને ઘેર પ્રગટ થયા છે, માટે સર્વેને માનવા ભજવા પામવા યોગ્ય છે. પછી આગળ બધું છે, લઈશ તો મોટી થઈ જશે. આટલું રાખો ને, આપણે કઈ ચોખ્ખું કહી દીધું કે અક્ષરાદિકને પણ પ્રાર્થના કરવા યોગ્ય છે. હવે એની એક ચોખવટ આપણે એ કરીએ, ગઢડા પ્રથમના 21મા વચનામૃતમાં અક્ષરના 2 સ્વરૂપ કીધા છે, એક નિરાકાર ને એક સાકાર સ્વરૂપે સેવામાં રહેશે. રસ ત્યાસના બાપાશ્રી આપણને સમજાવ્યું, મહારાજની મૂર્તિનો પ્રકાશ એને અક્ષરધામ કહેવાય. તો અક્ષરધામ અને મહારાજની મૂર્તિ વચ્ચે સ્વામી સેવક ભાવ નથી. આ વાતથી ઘણું બધું ક્લિયર થશે. પણ આધાર આધેય, કાર્યકારણ, શરીર શરીરી ભાવ છે. તો અહીંયા આગળ આપણને કહી દીધું પ્રાર્થના કરવા યોગ્ય છે. હવે અક્ષરધામને સ્વામી સેવક ભાવ નથી, તો એને પ્રાર્થના કરવાની કે પૂજવા સેવાની જરૂર પડતી નથી. એટલે આ કોની વાત થઈ અહીં? અક્ષરાદિક એટલે મૂળ અક્ષરની વાત થઈ. એના માટે આપણે આવું કીધું છે ને કે શાસ્ત્રમાં તો બધી વાત હોય, પણ એકબીજાને આપણે મેળવવી પડે તો જ આપણને ખબર પડે. હવે આપણે જોઈએ પુરુષોત્તમપણાની વાતો, વાર્તા નંબર 39. શ્રીજી મહારાજનો મહિમા એમ સમજવો જોઈએ, જેમ 999 નદીઓનું પૂર ભેડું વહેતું હોય તો લાખ મણના પાષાણ આદિક તણાઈ જાય પણ કાંઈ ટકી શકે નહીં. એ તો આપણને ખબર જ છે કે આ હમણાં એકાએક વરસાદ બહુ વરસે છે, જ્યાં આખા ગામના ગામ સાફ કરી દેશે. તેમ પુરુષોત્તમની મોટપ સર્વે કરતા અધિક જાણવી. તે મોટપ એમ જાણવી છે, બ્રહ્મા આદિક સર્વે દેવ થકી તથા કાળ માયા આદિક સર્વે થકી તથા સાધર્મ્યપણાને પામ્યા જે અનંત કોટી મુક્ત તથા અક્ષર એ સર્વે શ્રી મહારાજ પર છે. હવે અહીંયા એમ થાય કે તો આ અક્ષર તો કદાચ ઓલાની કીધા, આગળની લીટી જોવાનું, પર વર્તે છે અને સર્વેના પ્રેરક, પ્રવર્તક ને નિયંતા છે. આ નિયંતા શબ્દ આવે ને, એનાથી શું બતાવે છે? સ્વામી સેવક ભાવ છે. નિયંતા ત્યારે જ કહેવાય જ્યારે મહારાજની મૂર્તિના પ્રકાશને સ્વામી સેવક ભાવ નથી, અને મૂળ અક્ષરને અને મહારાજને સ્વામી સેવક ભાવ છે, એટલે એના નિયંતા કહેવાય. જેમ બીજા બધા દેવોના નિયંતા છે, એમ મૂળ અક્ષરના પણ મહારાજ નિયંતા છે, પણ મહારાજની મૂર્તિના પ્રકાશ રૂપ જે અક્ષરધામ એના નિયંતા નથી. એટલે અહીંયા મૂળ અક્ષરને કીધા છે. જ્ઞાન ઐશ્વર્ય ને શૈવ્ય છે, સર્વેના સ્વામી છે. બીજી વાર આવ્યું સર્વેના સ્વામી છે, તો અક્ષરના સ્વામી કીધા, તો મૂળ અક્ષરના સ્વામી થાય, પણ મહારાજની મૂર્તિના પ્રકાશ રૂપી અક્ષરધામને સ્વામી સેવક ભાવ નથી. એટલે અહીંયા જે વાત થઈ તે મૂળ અક્ષરની છે ને ભજનીય છે. એવી રીતે શ્રીજી મહારાજનો મહિમા યથાર્થપણે સમજવો. આપણે મહિમાની વાતો કરીએ, પણ આપણને સંતોએ કહી ગયા કે મહારાજનો મહિમા આવી રીતે યથાર્થપણે જાણવો. હવે અહીંયા મહારાજે વાત કરી છે, 58મી વાર્તા છે. સ્વામીએ વાત કરી જે એકોડહમ બહુશ્યામ, એ શ્રુતિનો અર્થ શ્રીજી મહારાજે કર્યો છે તે એક એવા જે પુરુષોત્તમ ભગવાન તે અંતર્યામીપણે, હવે જો અંતર્યામીપણે કરીને રહ્યા છે, એટલે કે મહારાજની મૂર્તિના પ્રકાશ રૂપે અંતર્યામી, જ્યાં વાત આવશે ત્યાં પ્રકાશ રૂપે પ્રવેશ હોય એને અંતર્યામી કહેવાય. અને પોતાના મુક્તમાં મહારાજ વ્યતિરેક સ્વરૂપે રહેલા છે, તો ત્યાં વ્યતિરેક શબ્દ હોય.
અંતર્યામી પણ એ કરીને અક્ષર બ્રહ્મ, પહેલું જ આવ્યું અક્ષર બ્રહ્મ, તથા પ્રકૃતિ પુરુષ આદિકને વિશે, એટલે કે એને વિશે પોતાની શક્તિ એટલે તેજ દ્વારે કેવી રીતે રહ્યા છે એ આવ્યું. તારતમ્ય પણ એ કરીને રહ્યા છે. તારતમ્યનો અર્થ શું? તો કે આપણી પાસે 1 લીટરનું વાસણ હોય, 2 લીટરનું હોય, 5 લીટરનું, 10 લીટરનું, 50 લીટરનું, તો એમાં પાત્રતાની ભેદ પ્રમાણે પાણી કે દૂધ કે જે કોઈ લિક્વિડ ભરીએ એ સમાય. એવી રીતે જેટલી જે એની પાત્રતા અક્ષર બ્રહ્મા એટલે કે મૂળ અક્ષરમાં હોય એટલી કેપેસિટી વાસુદેવ બ્રહ્મા ન હોય. અક્ષર બ્રહ્મા એટલે કે મૂળ અક્ષરમાં મહારાજનું તેજ અને મૂળ અક્ષરનું પોતાનું તેજ બે હોય. જ્યારે વાસુદેવ બ્રહ્મા 3 નું આવે, મહારાજનું તેજ, અક્ષર બ્રહ્મનું તેજ, વાસુદેવ બ્રહ્મનું તેજ. ત્યાર પછી આવે પ્રકૃતિ પુરુષ ઉપાસના કોઠામ છે. વાસુદેવ દેવ પછી નરનારાયણ ને એને આપણે એટલે નથી લેતા કે વાસુદેવ બ્રહ્મના મુક્ત છે નરનારાયણ દેવ, અને ત્યાં બદ્રિકાશ્રમમાં એમના મુક્તો રહેશે. નરનારાયણ દેવ વાસુદેવ બ્રહ્મની સમીપે બ્રહ્મપુર ધામને વિશે રહે છે. એટલે એના જે સેવક છે ને પછી પ્રકૃતિ પુરુષ ગણાય. આ 3 ને તો સમોવળિયા ગણાય, એટલે એના દાસ ભાવમાં નો આવે. અને એમની કોઈ ક્રિયા પણ નથી નરનારાયણ દેવની. અને મહાકાળ છે જયારે આ બ્રહ્માંડ પ્રકૃતિ પુરુષે ઉત્પન્ન કર્યું, પણ જયારે એનું લય થવાનું કામ આવે ત્યારે લય થવાનું કામ મહાકાળ કરે. અને ઉત્પત્તિ સમયે પણ પ્રકૃતિ અને પુરુષને જગાડવાનું કામ શોભ કરતા કહેવાય, એ મહાકાળ કરે છે. અને એ મહારાજની એક શક્તિ છે, એને બીજું કઈ કામ નથી. તે કાષ્ટમાં રહેલા અગ્નિને દ્રષ્ટાંત કરીને કહ્યું છે. એટલે કે નાનું લાકડું હોય તેમાં એટલો અગ્નિ હોય, મોટું હોય એટલો હોય. એમ નાની નીચેની ભૂમિકા હોય એમાં એટલું તેજ હોય મહારાજનું કિંચિત. અને જેમ જેમ ઉપર જતા જાય મહારાજનું તેજ વધતું જાય. કેમ જે અંતર્યામી સ્વરૂપ જે પ્રકાશ જો ઉપર હતું ને અંતર્યામી પણ નીચે ચોખવટ કરેલી છે, કેમ જે અંતર્યામી સ્વરૂપ જે પ્રકાશ તે રૂપે કરીને પુરુષોત્તમ ભગવાન સર્વને વિશે રહ્યા છે. વ્યતિરેક મૂર્તિમાન નથી રહ્યા, પોતાના તેજ દ્વારા રહ્યા છે. આ બધાને મહારાજની મૂર્તિનો સાક્ષાત દર્શન પણ નથી. એમ પુરુષોત્તમ ભગવાનનું વ્યાપકપણું સમજવું, આવી રીતે મહારાજને સમજવા એવું આપણને મોટા સંતો કહી ગયા છે. પણ આપણે આટલા ઊંડા ઉતરવામાં રસ નથી હોતો. પછી હવે ગોપાળાનંદ સ્વામીની વાર્તા નંબર 61. હું બધામાંથી થોડું થોડું જ લઈશ, કારણ કે આખી તો વાંચવા રહીએ તો કેટલી બધી સભા થઈ જશે. જેટલો જીવ અને વૈરાટ પુરુષમાં ભેદ છે, જેટલો વૈરાટ અને પ્રધાન પુરુષમાં, નીચેના જીવ છે એમાં વૈરાટ નારાયણ વચ્ચે જેટલા ભેદ છે, તો અહીંયા આપણે જોતા જવાનું. ગણપતિ, વિષ્ણુ ને વૈરાટ. પછી આગળ હવે કીધું વૈરાટ અને પ્રધાન પુરુષમાં, વૈરાટ અને પ્રધાન પુરુષ વચ્ચે કેટલા રહ્યા? 24 તત્વ, અહંકાર, મહતત્વ, એટલા ભેદ છે. જેટલો વૈરાટ અને પ્રધાન પુરુષમાં ભેદ છે તેટલો પ્રધાન પુરુષ અને મહાપુરુષમાં ભેદ છે. એટલે કૃષ્ણ અને રામ, આ પ્રધાન પુરુષ એટલે રામ ને કહેવાય. અને ભૂમા પુરુષનું નામ શાસ્ત્રમાં આવે, મહાવિષ્ણુ આવે, જ્યાં જ્યાં શાસ્ત્રમાં ત્યાં પ્રધાન પુરુષ એટલે કે રામને સમજવાના. ભૂમા પુરુષ પણ વતનામૃતમાં પણ આવશે, ને ગોપાળાનંદ સ્વામીની વાતમાં પણ વધારે શબ્દ આવે. એટલે ત્યાં આપણને સમજણ હોવી જોઈએ કે આ રામને કીધા છે. તો કે જેટલો પ્રધાન પુરુષ ને મહાપુરુષમાં ભેદ છે તેથી અનંત ગણો. હવે કેટલો કીધો? અનંત ગણો મહાપુરુષ અને અક્ષરમાં ભેદ છે. એટલે કે મહાપુરુષ અને મૂળ અક્ષર એ બે વચ્ચે તો આ બધા કરતા અનંત ગણો ભેદ છે. જેટલો મહાપુરુષ અક્ષરમાં ભેદ છે તેથી અનંત ગણો ભેદ અક્ષર અને પુરુષોત્તમ જે મહારાજ તેમાં છે. જો આ બધા કરતા કૃષ્ણ અને મૂળ અક્ષર વચ્ચે ભેદ બહુ વધારે કીધો. અને હવે એમ કહી દીધું કે એ બે માં ભેદ છે, એના કરતા પણ અક્ષર અને મહારાજ એટલે કે મૂળ અક્ષર અને શ્રીજી મહારાજ તેની વચ્ચે તો ઘણો બધો ભેદ, અનંત ગણો કહી દીધો. તો એટલો બધો સામર્થ્યમાન એમાં ભેદ છે. અને આપણે બધા એમ બોલીએ કે મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ને મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી, તો આપણે તો એમને જે એમની સ્થિતિ છે એના કરતા બહુ ન્યૂન કીધા. એટલે કે આપણે એક ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એમનું અપમાન કર્યું કહેવાય. જો હવે વાર્તા નંબર 170. પુરુષોત્તમ ભગવાનની જે શક્તિ છે તે તો શક્તિ એટલે મહારાજનું તેજ અક્ષર અને મૂળ પુરુષ આદિ સર્વને પ્રકાશ કરે છે. તો મહારાજ પોતાના તેજ દ્વારે પ્રવેશ કરે છે અને બધા કાર્ય કરવા સમર્થ થાય. એટલે કીધું અક્ષર અને મૂળ પુરુષ આદિ સર્વને પ્રકાશ કરે. હવે મહારાજની શક્તિ એટલે તે મહારાજની મૂર્તિનો પ્રકાશ, જેને આપણે અક્ષરધામ કહીએ. તો પાછું અહીં બીજું અક્ષર કયું આવ્યું? તો આ મૂળ અક્ષર. આ મૂળ પુરુષ આદિ સર્વને પ્રકાશ કરે છે, પણ તેને કોઈ જાણી શકતા નથી. તો કે આવા મોટા મુક્ત પુરુષો જ્યારે આપણને સમજાવે ત્યારે આપણે આ વાત સમજીએ
ત્યાં સુધી આપણે આવી વાતો સમજી શકતા નથી. આજની સભામાં બધાને કદાચ બહુ કંટાળો આવી ગયો હશે, પણ વચનામૃત તો બધા લેવાના હોય એટલે લેવા પડે, તો ક્યારેક આવાય લેવા પડે. હવે વાર્તા નંબર 276. અક્ષરથી લઈને બ્રહ્મા આદિ પર્યંત જે સર્વે જે તે પુરુષોત્તમ શ્રી હરિજી મહારાજ તેમની ઉપાસના અને ભજન સ્મરણ કરે છે. તો જે મહારાજની મૂર્તિનો પ્રકાશ છે એને તો ઉપાસના કે ભજન સ્મરણ કરવાનું જ નથી. તો આ અક્ષર કોને કીધા? મૂળ અક્ષરને કીધા. આવી રીતે જ્યાં જ્યાં વાંચવામાં આવે ત્યાં આપણને લાઈટ થવી જોઈએ. આગળના મુક્તો પણ કઈ તો ગયા જ છે, આપણને આ ધ્યાનમાં નહોતું આવ્યું. હવે એમાં જ્ઞાનની વાતો છે, એને વાર્તા નંબર 422. પહેલી જ લીટી બહુ ધ્યાનથી સમજવા સાંભળવા જેવી છે. જેના જ કદાચ કંટાળો આવતો હોય કે આવી કોણ લપ કરે, તો આ આપણે જરૂરી છે. શ્રી હરિજીના ધ્યાન કરતા પણ જ્ઞાન તે અધિક છે. એટલે બાપાશ્રીની 16મી વાત, ભાગ 1, વાર્તા નંબર 16. પહેલી જ લીટી, જ્ઞાન અધિક કે ધ્યાન? ત્યારે બાપાશ્રીએ કીધું જ્ઞાન અધિક. બંને હોય તો વિશેષ અધિક, પણ વધારે જરૂર શું? તો કે જ્ઞાન. હવે જ્ઞાન કેમ અધિક ને ધ્યાન કેમ ને? આમ તો બાપાશ્રી એમ કે બીજું બધું પડ્યું મૂકો, ધ્યાન કરો, ધ્યાન કરો. તો કે ધ્યાન કરતા જ્ઞાન અધિક કેમ? તો એક આપણી સામાન્ય ભાષામાં દ્રષ્ટાંત જોઈએ તો જેમ આપણે ભાઈના પ્રવચનમાં જોયું એ ગોપાળાનંદ સ્વામીની પાછળ ચાલ્યા અને સ્વર્ગ જોવા રહ્યા, એમાં પડ્યા. જો એને જ્ઞાન હોત કે મારે મૂર્તિ સિવાય કે મુક્ત સિવાય ક્યાંય જોવાય નહીં, સજાગપણું હોત, એટલે કે અહીંથી એને જિજ્ઞાસા વૃત્તિ બધાનો ત્યાગ કર્યો હોત અને એવું રાખ્યું હોત કે એક મૂર્તિ સિવાય કાંઈ નહીં, એટલે કે નિષ્કામ ભક્તિ તો પહેલી જ જોઈએ. તો હવે જ્ઞાન વગરના નિષ્કામ ભક્તિ જ નથી હોતી. એ તો આપણે કોરોના કાળમાં જોઈ લીધું કે બધી સંસ્થાના વડાઓએ છે ને બધા એને ભજન કરાયું, બધાય સકામ ભક્ત. એને મોકલનાર કોણ હતું? ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા કોણ છે? મહારાજ છે. તો મહારાજે કોરોનાને મોકલેલો, તો એને રોકનાર આપણે કોણ હતા? એનો સહજ સ્વીકાર કરાય, હિંમત રાખવાની વાત કરાય, ભજન કરાય, પણ બળ માટે કરાય. બાકી કોરોના બંધ કરવા માટે કરીએ એટલે આપણે મહારાજને કરતા જાણ્યા ન કહેવાય, અને એટલી આપણી નિશ્ચયમાં કસર કહેવાય. એટલે આપણને કીધું કે જ્ઞાન છે તે શ્રેષ્ઠ છે. આગળ જ્ઞાનની જરૂર ક્યાં? તો કે આપણે દેહની 3 અવસ્થા હોય, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, અને ચોથી અવસ્થા છે મહાકારણ. તો કારણ શરીર છે ને ધ્યાનથી ટળે ને મહાકારણ શરીર જ્ઞાનથી ટળે. એવું કેમ? તો કે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણે કારણ શરીર ટાળીએ, પણ જે ઐશ્વર્યના રાગ રહી જાય, એ જે ઐશ્વર્યના રાગથી જે રહી ગયા એને આગળની ભૂમિકા બને, કૃષ્ણ બને, વાસુદેવ બ્રહ્મ બને, મૂળ અક્ષર બને. બધા કોણ? તો કે ધ્યાન કરીને કારણ શરીર તો બાળી દીધા, પણ કંઈક કરવાની ઈચ્છા, જોવાની, જાણવાની જેને રહી ગઈ, એક ખાલી અસલાલીનું વચનામૃત જો આપણા મગજમાં સેટ થઈ જાય, સભાનપણે જો સમજીએ, એટલી જ ઈચ્છા, જોઈએ તો ખરા આ બ્રહ્માંડ કેમ થતા હશે, એક આટલી ઈચ્છા માટે એને મૂળાક્ષર બનાવી દીધા. મૂળાક્ષર બનાવી દીધા એ તો સમજ્યા આવે આપણે, ચલો, પણ એની આવડતા કેટલી? તો કે આ બ્રહ્માંડમાં જેટલા જીવ છે એટલી વાર એને બ્રહ્માંડ ઉત્પન્ન કરવાનું. એક કલ્પના કરીએ કે એક દહીંમાં, એક પાણીમાં, અરે આ વરસાદ આવ્યો, એક રાતમાં કેટલા જીવડા થઈ જશે, મરશે. તો એક બ્રહ્માંડમાં જીવ કેટલા? હવે એક બ્રહ્માંડની આવડતા કેટલી? એવા એને એટલી વાર બ્રહ્માંડ ઉત્પન્ન કરવાનું. આપણને એમ લાગે કે સારું ને એને બ્રહ્માંડ ઉત્પન્ન કરવા માટે મૂર્તિ સુખનો અધિકારી ક્યારે થશે? હવે એટલે પંચાળાના પહેલામાં કીધું સારામાં સારા જે પંચમી ગુંડામાં ગુંડા લાગવા જોઈએ. તો મૂળક્ષરના સૌથી સારા કહેવાય, પણ એ આપણને ગુંડામાં ગુંડા લાવવાના હો ના, મારે એમાં નહીં જવાનું. એ કરતા 184 આવે એ સારું, કે અહીં આપણને મહારાજનો મુક્તોનો જોગ થાય, થોડો સત્સંગ મળે, અને ત્યાં તો કઈ ન મળે. એટલા બધા વર્ષ બ્રહ્માંડ ઉત્પન્ન કરીએ ને કેદી આપણામાં એવી જાગૃતિ આવે કે હવે હું પાછો જવું, જન્મ ધરું, સ્વામિનારાયણ ભગવાનની પાછી ભક્તિ કરું અને હું મહારાજની મૂર્તિ સુખનો અધિકારી બનો. કોઈ દી આવે એમાંથી આપણે હેઠા ઉતરીએ નહીં, અને યાદ આવી ને એનો વારો ક્યારે આવી રહે. અને એને તો એ તો બધા અવિચળ છે પાછું. એટલે આ જે પ્રધાન પુરુષ વિના છે ને જીવકોટીમાં આવે, એટલે એનો તો આમ 184 વારો ફરે, પણ ઉપરના બધા તો છે આપણા જે મહારાજ છે ને, એ મહારાજ અનાદિ મુક્ત પરમ એકાંતિ, એ સદા સાકાર છે. આ બધા સાકાર છે પણ છે દિવ્ય, એટલે એ લોકોને જાતે નહીં થાય, એમનો આમ વારો નહીં આવે, સ્વેચ્છાએ એમની ઈચ્છા થશે કે હવે અમે આમાંથી થાય કા,
અને અમારે મોક્ષ કરવો છે ત્યારે એમણે જન્મ લેવાનો. કદાચ આપણા ગ્રુપમાં બધાને ઓલા વડનગર વાળા ઈશ્વર સ્વામીની વાત ખબર હશે, ઘણી વાર આપણે મૂકેલી હશે. તો એમણે જન્મ લીધો. 35 બ્રહ્માંડની ગોલોકમાં રખેવાળી કરતા હતા. તો પહેલી વાત એમાં જન્મ લીધો, પછી એમને 5 જન્મ આવી ગયા હતા. અને પછી એમ છે જન્મ આવ્યો, એમની માયા એ ઝપેટમાં લીધા હતા. ગોલોકના મુક્ત હતા તો પણ એ તો માયાથી પર હતા. પણ જયારે આ બ્રહ્માંડમાં આવ્યા, એમની વાત સાંભળી કે હવે તો અક્ષરધામના અધિપતિ અહીંયા પ્રગટ થવાના છે. એમને એમ થયું હું મોક્ષ માટે જવું. તો ત્યારે સ્વેચ્છાએ જન્મ લીધો હતો. પછી ધીમે ધીમે માયા લાગતા જન્મ આવે છે. અને પછી આવી રીતે સંત બને સ્વામિનારાયણ ભગવાનને. તો આપણને એમ થાય કે એને ખબર ક્યાંથી પડી, પણ આ બધી ભૂમિકા મહારાજના સકામ ભક્તિને જ મૂકે છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું, આજ રે આનંદ મારા ઉરમાં, એમાં કીધું જુજવાએ ધામ રચ્યા જોઈ નિષ્કામ સકામ રે. અને બીએપીએસ સંસ્થાએ કીર્તનમાંથી આ કડી ઉડાડી દીધી. વિચાર તો કરે આ એની જાતને શું સમજતા હશે. હવે આવા ક્યાં લઈ જાય? આ કલ્યાણીમાં જેને ખરેખર ધ્યાનથી સાંભળ્યું હોય જો કે ક્યાં જશે અને ક્યાં લઈ જશે. જેને જોવું હોય એનું બેયનું કીર્તન હમણાં આપણે મૂકશું ઝૂમમાં. આમાં શું યુટ્યુબમાં જોડાય ને એને ઝૂમનો લાભ ન મળે. જે ઝૂમમાં જોડાય ને તો જ એમને વિશેષ આમાં બધું મૂકીએ. નિષ્કુળાનંદ કાવ્ય છે એમાં ધીરજ આખ્યાનનું છેલ્લું પદ છે આ. એનું ગાયેલું કીર્તન છે, એમાં આ લીટી છે. પણ બીએપીએસ સંસ્થાનું ગાયેલું છે એમાં આખી લીટી ઉડાડી દીધી. એમની જાતને શું સમજતા હશે? તમે અહીં લીટી ઉડાડી, તમને ઉડાડનારા નથી બેઠા? અને આપણે બધા લોલા લોલી કેવડા મંદિરો બાંધ્યા, તેમાં શું વિશ્વકર્મા આવે ન બાંધી દે? અરે એક કડિયો બહુ આખી જિંદગી ઓલો સોમપુરા નકરો પથ્થર જ ગડગડ કરે. તે એને બીજે જન્મે મંદિરો ત્યાં કોન્ટ્રાક્ટ બાંધી શકે, એનથી મહાનતા નથી. એક ચૈતન્યમાં મૂર્તિ કોણ પધરાઈ શકે? ઈ મહાનતા નિજ મંદિર થાય. ઈ મહાનતા આ મહાનતા નહીં, પણ લોલા લોલ બાળકોને સંસ્કાર સારા આવે ને એટલે અહીંયા મૂકી આવે. ભાઈ ટીવી દેખાડો ને, પણ મહારાજ બાપાનો હાથ રે એવું કરો. એટલે જ્ઞાન અધિક છે. આપણે આમ સમજણ નથી ને એટલે જ્ઞાન અધિક છે. કે બધા જો સમજણ વગર જ મરાણા છે ને, કામ આવડા કરે પણ ઐશ્વર્ય રાગમાં હવે 4 દી વાહ થાય, એમાં આપણો દી વળવાનો હોય અને પાછા પછી ફરી ફરીને ક્યાં આવવાનું. ને અહીંયા ચોખ્ખું જ કીધું, શ્રી હરિજીના ધ્યાન કરતા પણ જ્ઞાન તે અધિક છે. તે જ્ઞાન તે શું છે? ભગવાન જેમ છે તેમ યથાર્થ જાણવા. જેમ આજ આપણે તત્વે કરીને જાણીએ છીએ એમ જાણવા. અને ભગવાનને અર્થે જે જે કરવાનું છે તેને જાણવું. તો કે શું કરવાનું? બાપાએ આપણને એટલું જ કીધું, સર્વોપરી ઉપાસના. આવે એમાં કઈ નહીં, સિમ્પલ જ છે. એક મહારાજને મુક્ત સિવાય ક્યાંય હાથ ન નમે, શ્રદ્ધા ન આવે એટલે ઉપાસના થઈ ગઈ. અને કે આજ્ઞા પાડવી. બાપા એમ કીધું, સ્થૂળ દેહ કરીને વર્તમાન પાડે એના જમાન અમે છીએ. આજ્ઞા છે શું? એક મોઢાનું કેન્સર આવે ને બધું છોડાઈ દે. ગળામાં બહુ મોટા કાકડા થઈ જાય, ચાંદા પડે, જીભમાં ચાંદા પડે તોય બધું રસાસ્વાદ ને બધું છોડાઈ દે. એક આવડી અમથી વાત છે. અત્યારે હું આટલી પાવરમાં બોલું છું ને, ઉભી થઈને લપટીને પડી બધો પાવર નીકળી જાય. 1 સેકન્ડમાં ભગવાન આપણો પાવર ઉતારી દે. 1 સેકન્ડે આપણે કઈ છીએ એમ માનવું નહીં, તો એના હાથમાં છે બધું. તો કે એવા જાણીને ખાલી આજ્ઞાની ઉપાસના કરીને આવા મોટા મુખનું શરણું પકડીએ. બાપા કે એના જમાન અમે છીએ. બોલો આપણે કઈ કરવું રહ્યું નહીં. જો તો ખરા આપણે બધી આવી સામાન્ય બુદ્ધિ વગરની સ્ત્રીઓ, કોઈ ડિગ્રી નથી, અને આપણને આવી વાતો સરસ રીતે સમજાઈને કરવી ગમે છે એમ. તો એ કૃપા વગર ન થાય. તથા જીવ, ઈશ્વર, પ્રકૃતિ, પુરુષ, અક્ષર એમના સ્વરૂપને જો અહીં અક્ષરને જુદું આવ્યું, મહારાજની મૂર્તિને તેજ હોય તો એનું સ્વરૂપ જાણવાનું ન આવે. એને સ્વરૂપ ન હોય તો નિરાકાર હોય. અને ધર્મ વૈરાગ્યના સ્વરૂપને જાણવું. તો કે આ બધું જાણવું એને જ્ઞાન કહેવાય. જો આવું જાણવું હોય તો પછી માન મોટપ કે આ બધી જે ઐશ્વર્યના રાગ, ના ભાઈ આપણે કઈ જાણવું જોવું નથી. જિજ્ઞાસા જેવી હવે આ જાણીને જે સિરિયસલી સાંભળશે ને એને તરત જ રોક લાગશે. નવું નવું જાણવાની કોશિશ આપણે નથી કરવી. વળી પાસે આપણે અને પાછું તાજું દ્રષ્ટાંત છે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય પાછળ જ્ઞાન પડ્યા. હવે આપણે તો હજી કેટલું જોવાની જાણવાની બધી ઈચ્છા છે, તો આપણું મન થોડું થોડું પાછું પડશે. હવે વાર્તા નંબર 440. જે પુરુષોત્તમ ભગવાન છે તે તો અક્ષર આદિ સર્વેના નિયંતા છે. હમણાં આપણે કીધું એમ પ્રથમના 21માં મહારાજ અને મહારાજની મૂર્તિના પ્રકાશને એટલે કે અક્ષરધામને સ્વામી સેવક ભાવ નથી, એટલે નિયંતા અને નિયામક ભાવ ન આવે. મૂળ અક્ષર ને સ્વામી સેવક ભાવ છે. અવતાર અવતારી ભેદ છે એટલે એના નિયંતા આવે. ને પ્રકાશક છે એટલે કે એને પ્રકાશ ના આપનારા. મહારાજની મૂર્તિનો પ્રકાશ છે, એના પ્રકાશક તો છે ને સર્વેને વિશે શક્તિએ કરીને કેટલી બધી
સર્વેની વિશે શક્તિ કરીને પોતાના તેજ દ્વારે પાછી આગળ અન્વય પણ એ કહી દીધું કે અન્વય એટલે તેજ દ્વારે રહ્યા છે, જયારે મહારાજના મુક્તમાં વ્યતિરેક રહ્યા છે. જયારે આવી ખબર પડે તો પછી મહારાજના મુક્ત ને મહારાજનો કોઈ પણ ભક્ત પંચવર્તમાન યુક્ત એ આપણને આના કરતા અધિક લાગે ને પોતે તો પોતાના ધામને વિશે સ્વતંત્રપણે રહ્યા છે. મહારાજ તો કે પોતાના ધામમાં સ્વતંત્રપણે રહ્યા છે. હવે છે જ્ઞાન નિરૂપણ. પુરુષોત્તમ નારાયણના સ્વરૂપના જ્ઞાનનો નિર્ણય જે પત્ર લખાવેલો હતો ને એના પછી આવે છે. વાર્તા બધી પૂરી થઈ જાય પછી જ્ઞાન નિરૂપણ આવે. એમાં ભગવાનનો જે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ તેને અભેદપણે સમજવાની રીત દેખાડીએ છીએ. અનંત કોટી સૂર્યચંદ્રના પ્રકાશ જેવું તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે અનંત કોટી અક્ષરરૂપ મુક્તે સેવ્યા ને દિવ્ય અને દ્વિભુજ મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન તે સદા બિરાજમાન છે. મહારાજ ક્યાં બિરાજમાન છે? તો કે અક્ષરધામને વિશે કેવા છે? તો કે અનંત મુક્તો એ સેવ્યા થકા દિવ્ય અને દ્વિભુજ. હવે દ્વિભુજ છે ને એ મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું દ્વિભુજ એવા જે કૃષ્ણ. એ કેમ મહારાજે દ્વિભુજ શબ્દ વાપરેલો છે જ્યાં જ્યાં મહારાજ મુક્ત હોય? અહીં ગોપાળાનંદ સ્વામી કેમ? તો કે મહારાજે બધે પોતાની કૃષ્ણના ભક્ત કીધા, કૃષ્ણ નિષ્દેવ કીધા, એવું કીધું રાધિકા સાહેબ શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું, ક્યાંક પોતે કૃષ્ણના ભક્ત છે, ક્યાંક કૃષ્ણ જેવા છે, એવું બધું નિરૂપણ કર્યું મહારાજે. એટલે જીવ ચક્રાવે ચડે, પણ મહારાજે આ મૂકી દીધું દ્વિભુજ એવા કૃષ્ણ. તો કૃષ્ણ સદા ચતુર્ભુજ છે. ત્યાં જ ખબર પડી જાય કે મહારાજ અને કૃષ્ણ જુદા છે. લોયાના 18માં અને વડતાલના 18માં મહારાજે શ્લોકે મૂકી દીધો છે ચતુર્ભુજેન રૂપેણ. એટલે કે કૃષ્ણ સદા ચતુર્ભુજ છે અને મહારાજ સદા દ્વિભુજ છે. મહારાજ વાસુદેવ બ્રહ્મ અને મૂળ અક્ષર આ ત્રણ સદા દ્વિભુજ છે, જયારે કૃષ્ણ ચતુર્ભુજ છે. એટલે અહીંયા કૃષ્ણ અને મહારાજ જુદા પડે એટલે દ્વિભુજ મૂર્તિ કીધા છે. તે કેવા છે? તો અનંત કોટી જે મુક્તો, એક તો પહેલા મુક્તો તથા અક્ષર એટલે મૂળ અક્ષર તથા પુરુષ, પ્રકૃતિ પુરુષ એટલે કૃષ્ણ, પ્રકૃતિ એટલે માયા, કાળ એટલે મહાકાળ, એ સર્વેના નિયંતા છે. જો અક્ષરના નિયંતા આવ્યું પાછું તો નિયંતા એટલે કોના હોય? મૂળ અક્ષરના. મહારાજ અને એમના પોતાના ખુદના પ્રકાશ વચ્ચે સ્વામી સેવક ભાવ નથી. અને એ સર્વેના સ્વામી છે અને એ સર્વેને સુખના આપનારા છે અને સ્વતંત્ર છે. મહારાજ આધિરાજ છે અને એવા સામર્થ્ય યુક્ત છે. એના એ પોતે ભગવાન જીવોની ઉપર દયા એ કરીને તેમના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. તો આગળ બધું છે પણ આપણે એટલું બધું તો અત્યારે લેવાય નહીં. તો હવે આપણે જયારે આજ્ઞા પાડવામાં આપણને થોડીક તકલીફ પડતી હોય, મનનું અચુડચું થતું હોય, તો આટલું બધું આપણે જોયું કે કાળ ને પ્રકૃતિ, પુરુષ ને મહાકાળ ને વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર આ બધા એના મહારાજ નિયંતા છે. તો આપણે વળી કઈ હિસાબમાં? આપણે તણખલાન તોડે નથી એટલે જ કીધું કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. જયારે જેવો આપણે મહારાજનો આપણો એટલે કે આ ચૈતન્ય વચ્ચેનો આવો સંબંધ જાણીએ ત્યારે એમ થાય કે આપણે કઈ જ નથી. તેમ છતાં એક એક જીવ ઉપર કરુણા કરીને મહારાજ આ બ્રહ્માંડમાં પધારે છે અને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે મહારાજ જયારે અહીંયા આવેલા, મહારાજે કેટલી તકલીફ ભોગવેલી. જ્યાં જાય અહીંયા મહારાજને જે રાંધેલું હોય, ત્યારના જમાનામાં શું હતું, ટાઢા રોટલા હતા, તો મહારાજ એવું બધું જમી લીધું છે. અને એમ કહેવાય છે કે મહારાજ લગભગ એવરેજ 2-2.5 કલાકથી વધારે ક્યારે આરામ નથી લીધો. એમણે તડકા, ટાઢ બધું સહન કર્યું. કોના માટે કર્યું? આપણા માટે, આપણા જેવા જીવોને લઈ જવા માટે. બાપાશ્રીનું જીવન જોઈએ, બાપાશ્રીએ કેટલો દાખલો કર્યો છે. આ લોકની દ્રષ્ટિએ ગૃહસ્થાશ્રમ બતાવી અને ગરીબી બતાવીને આપણને બતાવ્યું કે જેને ખરેખર ભગવાનને પામવા છે એને ગરીબી એ નથી નડતી, ગૃહસ્થ આશ્રમ પણ નથી નડતો. હું તો એમ કઉ છું કે આજના યુગમાં તો ત્યાગ આશ્રમ કરતા ગૃહસ્થ આશ્રમ છે. આ બપોર નવરા થઈને બેસી ગયા, ત્યાગ આશ્રમમાં હોય બેસાય, એની તો અત્યારે ભગવાન ઉઠાડે, વળી સભા થાય, ગામ આખું આવે ને એની જોડે ચાલો ચાલ વાતો કરવાની, 2-4 જણના રોદણા સાંભળવાના, બધા એનો કચરો આપણે ઠાલવવાનો, કોણ નવરું છે, આ તો ખૂણે બેઠા કેવા મજાના સુખે ભગવાન બધાય. તો આપણને જયારે આવો મહિમા થાય ત્યારે આજ્ઞા પાડવામાં પછી આપણને તકલીફ ન પડી જોઈએ, ત્યાં આનંદથી પડાવી જોઈએ કે એક રસ્તામાં પોલીસ મળે છે એની વાતે માનવી પડે છે, તરત બેલ બાંધી લઈએ છે. તો આવડા મોટા મહારાજ માટે એક આટલું ન થાય? અને એ તો આપણા સ્વાસ્થ્ય માટે પણ કેટલું બધું જરૂરી છે. તો આવી રીતે મહિમાયુક્ત જયારે મહારાજને ઓળખીએ અને મુક્તોને ઓળખીએ ત્યારે પછી આપણને કોઈ વસ્તુ મહારાજની અઘરી લાગે નહીં.
હવે આમાં આપણને આજ ઘણા એવું થતું હોય, પેલા મને થતું, એટલે સ્વ અનુભવ કહું છું. આવી બધી કોણ લપ કરે? સામનાણ કરીએ, આપણે લપ કરવી નથી. પણ એકવાર રસ પડે પછી બહુ અઘરું નથી પડતું. આજ આપણે બધા મોબાઈલ યુઝ કરીએ છીએ, લગભગ ઘણા બધા અભણ છે, એને પણ સરસ આવડે. કેવડા મોટી ઉંમરના બા હોય તો યુટ્યુબ માંથી એમને જોઈતું કીર્તન ને ગોતી લે, તો એ બધું શીખી ગયા ને. રસ હતો એમાં, આમાં રસ પડે તો કઈ અઘરું નથી. અને ન પડે તો પણ આ વચનામૃત લેવું તો આપણે તો કમ્પલસરીમાં હતું. પણ આ જાણવું કેમ જરૂરી છે જોઈએ આપણે. મુનિ સ્વામીની વાત, વાર્તા નંબર 31, અડધેથી લઈશ, પૂરી તો નહીં લેવાય. બુક કોઈને હોય તો પાના નંબર 102. અક્ષરધામ તો મહારાજ કહે અમારી મૂર્તિનો પ્રકાશ જ છે. ત્યારે પ્રથમના 63માં વચનામૃતમાં એમ કેમ કહ્યું કે મહત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે? પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ છે. બ્રહ્મનું કારણ અક્ષર બ્રહ્મ છે. તે અક્ષર બ્રહ્મ પુરુષોત્તમનું ધામ છે, અને તે મૂર્તિમાન છે. હમણાં આપણે જે વાત થઈ ને, મૂર્તિમાન છે. એ વચનામૃતમાં મૂર્તિમાન અક્ષરને ધામ કેમ કયા? ધામ તો તમે તેજ રૂપ કહો છો. એટલે ધામ તો આપણે કોને કહીએ? તો કે મહારાજનું તેજ છે, એને આપણે અક્ષરધામ કહીએ. અને અહીંયા કેમ મૂળ અક્ષરને ધામ કીધા? એ છે આપણે વચનામૃતમાં આવવાનું બાકી છે. તો એટલે કે મહારાજના તેજમાં મહારાજ રહે છે, એટલે એને ધામ કીધું. અને મહારાજનું તેજ છે એ મૂળ અક્ષરમાં જઈને કિંચિત પ્રવેશ કર્યો ને એમાં રહ્યું, એટલે મહારાજના તેજને રહેવાનું ધામ, એટલે એને ધામ શબ્દ કીધો. ધામ તો તમે તેજ રૂપ કહો છો. અને 63માં વચનામૃતમાં એ મૂર્તિમાન અક્ષરનું ધામ કયા? એનું કારણ શું? ત્યારે બાપાએ એમ સમજણ પાડી કે મૂર્તિમાન અક્ષરધામ સાથી કહ્યું તો મહારાજ પોતાના તેજ પુંજરૂપ અક્ષરધામ છે, તેમાં સદાય રહેલા છે. અનંત કોટી મુક્ત મંડળી સહિત વિરાજેલ છે. એ મૂર્તિનો પ્રકાશ અપાર છે. એ મૂર્તિનો પ્રકાશ મૂળ અક્ષરમાં સૌ પ્રથમ વ્યાપે છે. સૌથી પહેલો જયારે ઉત્પત્તિ કરવાની ઈચ્છા કરે છે બ્રહ્માંડની, પ્રથમના 41માં કીધું, ત્યારે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે, એટલે એમાં તેજ દ્વારે પ્રવેશ કરે છે. પછી મૂળ અક્ષરમાંથી બ્રહ્મકોટી, મૂળ પુરુષ કોટી, ઈશ્વર કોટી એ બધામાં વ્યાપી રહેલ છે. પણ પ્રથમ મૂળ અક્ષરમાં મહારાજનો પ્રકાશ આવ્યો, એટલે મહારાજનું ધામ નહીં, પરંતુ મહારાજના પ્રકાશનું ધામ મૂળ અક્ષર છે. કે મહારાજના અક્ષરધામને રહેવાનું ધામ મૂળ અક્ષર છે. મૂર્તિમાન અક્ષર એને કહે છે. એ સૃષ્ટિ કાર્યમાં સૌથી મોટા છે. તે અક્ષરને મહારાજના પ્રકાશને રહેવાનું ધામ માટે ધામ કહ્યું, પણ મૂર્તિને રહેવાનું ધામ નથી. એ કોને? મહારાજના તેજને રહેવાનું ધામ છે. સાળંગપુરના 5મા વચનામૃતમાં એમ કહ્યું કે અક્ષર બ્રહ્મને વિશે મહારાજ રહ્યા છે ખરા, પણ અન્વય સ્વરૂપે કિરણ દ્વારે રહ્યા છે. અક્ષર બ્રહ્મ એટલે મૂળ અક્ષર. તો કે અક્ષર બ્રહ્મને વિશે મહારાજ રહ્યા છે, તો કે વ્યતિરેક રહ્યા નથી, પ્રકાશ રૂપે રહ્યા છે. અન્વય સ્વરૂપે કિરણ દ્વારે રહ્યા છે, વ્યતિરેક રૂપે નથી રહ્યા. વ્યતિરેકપણે તો પોતાના તેજ પુંજરૂપ અક્ષરધામને વિશે રહ્યા છે. આવી રીતે મહારાજનો મહિમા છે. હવે સમજવાનું છે. એ અક્ષર કોટી અને અક્ષરધામ એ બે વસ્તુ જુદી ન સમજાય ત્યાં સુધી પુરુષોત્તમનો મહિમા સમજાયો નથી. હવે જોઈ લો, જેટલા કહેવાતા પંડિતો વિદ્વાન છે, જેનો આપણને બધાને કેપ છે, એકેયને મૂળ અક્ષર ને અક્ષરધામ જુદું ખબર છે? અને એમને બધાને આપણે બહુ મોટા માની લઈએ. કોઈ મોટા કાર્ય કરવાથી મોટું થવાતું નથી. સમજાય તો ખરો, પણ પૂરો નહીં. જયારે અક્ષર કોટી પર અક્ષરધામ, તે અક્ષરધામમાં મહારાજ પોતાના પરમ કાંતિ મુક્ત છે, તેને પોતાની પાસે પોતાના સન્મુખ રાખે છે. એ વચનામૃતમાં કીધું છે કે તે મૂર્તિની ચારેય કોર મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. એક નજરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. એ મુક્ત બધા પરમ એકાંતિક કહેવાય છે. અહીં વાર્તા 31 પૂરી થાય, પણ 32ની 4 લીટી લેવા જેવી છે. અનાદિ મહામુક્તને મહારાજે પોતાની મૂર્તિમાં રાખેલા છે, એને અનાદિમુક્ત કહેવાય છે. અનાદિમુક્ત અને પરમ એકાંતિક મુક્ત એ બંનેને જુદા ન સમજાય ત્યાં સુધી એટલું મહારાજને સમજવાનું જ્ઞાન ઓછું કહેવાય. ચોખ્ખું કહી દીધું, જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે. મહારાજનો મહિમા એટલો ઓછો સમજાય કહેવાય. જયારે બે મુક્તની સ્થિતિ પ્રથમ સમજાય, ત્યારે સંપૂર્ણ મહારાજનો મહિમા સમજાયો કહેવાય. અને એટલે જ કે છે ને, પરમ એકાંતિકને પણ અનાદિ થવા બ્રહ્માંડમાં જ્યાં અનાદિ મુક્ત હોય ત્યાં એનો જોગ કરવો પડે, અને અનાદિની સ્થિતિ સમજી અનાદિની સ્થિતિ કરવી પડે. ત્યાર પછી જ અનાદિ થાય. એને પાદરું અક્ષરધામમાંથી, કારણ કે ત્યાં એને એમાં જ સંતોષ મનાઈ ગયો, એટલે એથી આગળ એ વધવા પ્રયત્ન ન કરે, એટલે એને બાધિતાનુવૃત્તિ કરીને આ બ્રહ્માંડમાં લાવે. અને અહીં આવીને જોઈને અનાદિનો જોગ ન થાય તો બીજા કેટલાય પરમ એકાંતિક કરી અને પોતે પરમ એકાંતિક તરીકે જ પાછા જાય, તો પાછો એને
અનાદિ નો જોગ કરી અનાદિ મુક્તની સ્થિતિ કરવા માટે ધક્કો ઉભો અત્યારે આવ્યા ત્યારે એને અનાદિ મુક્ત ન ઓળખાય અને હતા એવાની વા પાછા જાય, પોતાનું સમજાયેલું મૂકે નહીં તો એને હજી અનાદિ મુક્ત થવા માટે આ બ્રહ્માંડમાં અનાદિ મુક્ત નો જોગ કરવા આવવું પડે. અને એટલે બાપાશ્રી કહેશે કે આ કણબી બી વાળા છે, એક વાર આની જરૂર પડશે. કારણ કે અનાદિ થકી જ અનાદિ થવાય, મહારાજ અનાદિ કરતા નથી. એટલે બાપાશ્રીના જ્ઞાન વગર, બાપાશ્રીના સંતો હરિભક્તો મુક્તોના સમાગમ વગર આ સ્થિતિ સમજાય નહીં. અને ત્યાં સુધી આ પ્રાપ્તિ થાય નહીં, ત્યાં સુધી આપણો ધક્કો ઉભો ને ઉભો. એટલે કીધું ધ્યાન કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે આડા અવડા હજી થઈ ગયા. વૃંદાવન સ્વામીની વાત એક જોઈ લઈએ. વૃંદાવન સ્વામીની વાત, વાર્તા નંબર 24. સ્વમા ભક્તે પ્રશ્ન પૂછ્યો છે, અક્ષર ને મહારાજના દર્શન કેવી રીતે થતા હશે? આ મૂળ અક્ષરની વાત છે. મહારાજની મૂર્તિના પ્રકાશને તો કઈ દર્શનની કઈ દૂરી છે નહીં. ત્યારે સ્વામી કહે એમને તેજના કિરણો દ્વારા દર્શન થાય, પણ વ્યતિરેક મૂર્તિના દર્શન ન થાય. એકાંતિક ભક્તમાં પણ મહારાજ વ્યતિરેક છે, પરમ એકાંતિક ને સન્મુખ છે, અનાદિ પોતે મૂર્તિમાં છે, ચાલો ચાલમાં પડદે છે, ખાલી પડદો તૂટે એને મહારાજના દર્શન છે, પણ મૂળ અક્ષરમાં તેજ દ્વારે છે. એટલે કે મૂળ અક્ષર કરતા તો ચાલો ચાલ પણ શ્રેષ્ઠ છે. જેમ સૂર્યચંદ્રનો પાણીના કુંડમાં આભાસ પડે છે તેમ, પણ તે આભાસે કરીને રાત્રે ન ટળે. પડછાયો પડે તો કઈ એને આપણે જે કઈ ઔષધિનું પોષણ થાય, રાત્રિ જાય એવું તો કઈ કામ કરે નહીં. તેમ જ તેનાથી સર્વ ઔષધિનું પોષણ પણ ન થાય. એ રીતે અક્ષરને તે જ દ્વારે દર્શન છે. અને આ સત્સંગમાં તો હવે જોવા જેવી વાત છે, પંચમર્તમાની યુક્ત છે તે સૌને વ્યતિરેક મૂર્તિનો સંબંધ છે. એક પંચવર્તમાન પાડીએ અને આપણને વ્યતિરેક મૂર્તિનો સંબંધ થઈ જાય તો કોણ ગાંડું છે કે ન પાડે? મહારાજે આપણને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યા, પછી મુક્તને રહ્યાનું સ્થળ મૂર્તિ જ છે. તેથી જે મુક્ત મૂર્તિમાં રહ્યા છે એમ જાણે કે બીજા પણ મુક્ત થઈને મૂર્તિને પામે છે. પહેલા વચનામૃતના રેફરન્સ લઈ લઈએ થોડા, કે વચનામૃતમાં મહારાજે ક્યાં ક્યાં કીધું છે. ભાગ 2 વચનામૃત નંબર છેલ્લાનું 38. રહસ્યાર્થની વાત નથી, વચનામૃતની અંદર જ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સાંખ્ય આદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે તે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું એટલે કે છે ને કે ખોટાને ખોટું કર્યું એમાં શું, સાચાને ખોટું કરવું? તો કે ખોટાને ખોટું એટલે શું? તો કે પ્રકૃતિમાંથી જે ઉત્પન્ન થયું તે તો બધું ખોટું જ છે, મિથ્યા જ છે. તો એને ખોટું કરીએ એમાં શું? પણ મૂળ અક્ષર પર્યંત સર્વને ખોટું કરીએ ત્યારે આપણે એને ખોટું કર્યું કહેવાય. ત્યાં કીધું માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા એ સર્વ મિથ્યા છે. કેમ જે સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે. અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે. જો ઉપર કીધું માયામાંથી ઉત્પન્ન થયા તે બધા અસત્ય છે, પણ ભગવાન અને ભગવાનના મુક્ત અહીં શબ્દ હતો જ આગળ, સત્ય છે, દિવ્ય છે, તે અતિશય પ્રકાશયુક્ત છે. મહારાજ ને મહારાજના મુક્ત બંને પ્રકાશયુક્ત છે. એટલે ખરેખર તો અક્ષરધામ છે એ એકલો મહારાજનો પ્રકાશ નથી, મહારાજ અને અનાદિમુક્ત. કારણ કે મહારાજની મૂર્તિની અંદર અનાદિમુક્ત રહેલા એ બે નો ભેળો પ્રકાશ તે અક્ષરધામ છે, અતિશય પ્રકાશયુક્ત છે. અને તે ભગવાનનો ને મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે. મહારાજને મુક્ત બે દ્વિભુજ છે, સચિદાનંદ રૂપ છે. અને તે અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવ્યા થકા અને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. મહારાજ અક્ષરધામમાં મુક્તે સહિત વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જે તે દયા કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા જ સર્વજનના નયન ગોચર વર્તે છે. તો મેં હમણાં આપણે વાત કરી કે ભાઈ અહીંયા મહારાજ આપણા માટે આવે છે, બધા જીવોના કલ્યાણ માટે, પોતાની મૂર્તિનું સુખ આપવા માટે. ને તે તમારા ઈષ્ટદેવ છે. મહારાજ આપણને એમની ઓળખાણ કરાવે કે આપણા ઈષ્ટદેવ કોણ છે? તો કે આવી રીતે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. ને તે તમારી સેવાને અંગીકાર કરે છે. આપણે અહીંયા જે સેવા કરીએ છીએ સાચા ભાવથી એ બધી સેવાને અંગીકાર કરે છે. આપણે જે અત્યારે જુમ્મા કલ્યાણીઓને મૂકીએ એમાં આવે જ છે ને કે કોઈ દેહ મૂકી ગયા એના પછી એની જો વસ્તુ હોય અને ભગવાનના અર્થે કામમાં આવે તો પણ એનું કલ્યાણ થાય છે અને એની સેવા સ્વીકારે છે. એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં
ને અક્ષરધામની વિશે રહ્યા છે ભગવાન, તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. જેમ બાપાશ્રીએ દ્રઢ આપણને વાત કરી દીધી, કલ્યાણ સંગીને સમજાવી દીધું કે પ્રતિમા સ્વરૂપ, મનુષ્ય સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ, આ ત્રણેયમાં એક રોમ માત્રનો ફેર નથી. અને જ્યારે આવું દ્રઢ સમજાય ત્યારે આપણી મુક્તિ થાય. જ્યાં સુધી એમાં ભેદ સમજાય ત્યાં સુધી આપણો મોક્ષ થાય નહીં. અહીંયા આ વાત નીકળી જ છે એટલે એક વાર કહી દઉં કે સત્સંગમાં જે બ્રહ્માનંદ સ્વામીના 108 કીર્તન ગવાય, એ 108 કીર્તન ગાવાથી મહારાજ આપણને દર્શન આપે તો એ કીર્તન ગવાય ખરા, પણ કેવળ મહારાજ અને મુક્તોની પ્રસન્નતા અર્થે ગવાય. દર્શન આપે એવી ઈચ્છાથી જો ગઈએ તો પછી આપણે મહારાજને પ્રતિમા સ્વરૂપનો ભાવ જ જોયો. મહારાજને આપણે પ્રત્યક્ષ જોયા જ નથી તો પછી આપણે એમને થાળ કરીએ, પોઢાડીએ, વાઘા ચરાવીએ, આ બધું શેના માટે કરીએ? એમના માટે એસી ચાલુ કરીએ, હીટર. જો પ્રતિમા જોઈએ તો કરવાની જરૂર નથી, પણ મહારાજ પ્રત્યક્ષ છે એટલે આપણે આ કરીએ છીએ. તો પછી વળી આથી બીજા દિવ્ય સ્વરૂપના દર્શન કયા જોવાના? મહારાજ જયારે સ્વેચ્છાએ રાજી થઈને અક્ષરધામનું સ્વરૂપ બતાવશે તો વાત જુદી છે, પણ હાલ તો મનુષ્ય સ્વરૂપ, પ્રતિમા સ્વરૂપ અને મહારાજ અક્ષરધામમાં રહ્યા, ત્રણેય એક જ છે. એટલે કે અહીં ભલે કાચની, આરસની એવી પ્રતિમા દેખાય, પણ એની અંદર રહેલું છે ચૈતન્ય, આત્મા, સોલ, ઈ એક છે. ત્રણેયની અંદર એક જ છે એમ એ આપણે જાણવાનું છે. અને એટલે તો આપણે તો માઇક ઇન્દ્રિયો અંતકરણ છે. એટલે આ સ્વરૂપને પૂજવાથી આપણને ઈ સ્વરૂપની પ્રાપ્તિ થશે. પ્રથમના 51માં પ્રશ્ન પૂછેલો છે ને કે માઇક ઇન્દ્રિય અંતકરણ કરીને કેવી રીતે પમાય? તો એ આવી રીતે પમાય કે પ્રતિમા તે જ પ્રત્યક્ષ છે. જ્યાં સુધી એવું ન મનાય ત્યાં સુધી આપણું જન્મ મરણ ટળતું નથી. આપણે શાસ્ત્રમાં ભલે એવી બધી વાત આવે, બીબડીનું કલ્યાણ, આનું કલ્યાણ, આનું કલ્યાણ, બાપાશ્રીએ ચોખ્ખું કહી દીધું, જ્યાં સુધી પ્રતિમાની વિશે દિવ્ય ભાવ નથી આવતો ત્યાં સુધી તો એનું કલ્યાણ થતું નથી. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન હવે જોવા દે, તે અક્ષરાદિક સર્વના નિયંતા છે. અક્ષરાદિક એટલે જીવથી લઈને ઉપાસના કોઠામ નીચેથી લઈને અક્ષર, મૂળ અક્ષર સુધી સર્વના નિયંતા છે. તો નિયંતા ક્યારે હોય? સ્વામી સેવક ભાવ હોય ત્યારે. તો સ્વામી સેવક ભાવ એમના તેજ સાથે તો છે નહીં. એટલે આ મૂળ અક્ષરની વાત કરેલી છે. ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, અને સર્વ પરિવર્તે છે, સર્વ અવતારના અવતારી છે. મહારાજે પોતે જ પોતાની આટલી બધી આપણને ઉપમા આપી. તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. આપણા માટે નહીં, સામાન્ય જનતા માટે પૂજવા યોગ્ય ને ઉપાસના કરવા યોગ્ય છે. એવું તો નથી જ કે પૂજવા યોગ્ય નથી એટલે એવી રીતે કીધું છે. બાકી આપણા માટે હવે કઈ પૂજવા યોગ્ય છે નહીં. હવે વચનામૃત જોઈએ આપણે પ્રથમનું 41. પ્રથમના 41માં આગળ એવી વાત કરી છે. એક શ્લોક છે, એના પછીની લીટી આવશે. પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ, નાના પ્રકારની એટલે જુદા જુદા પ્રકારની, અને આપણે જેમ કહીએ ને મનુષ્ય યોની ને યોની, પશુ યોની, એમ યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી પણ કરીને હવે આટલી બધી વાત વાંચી એમાં ખબર પડી ગઈ કારણપણે અંતર્યામી રૂપે એટલે પોતાના તેજ દ્વારે પ્રવેશ કરીને મહારાજ એમાં તેજ દ્વારે પ્રવેશ કરે. ન્યૂન અધિક ભાવે હમણાં આપણે કીધું પાત્રની તારતમ્યતા પ્રમાણે જેવી જે પાત્રની શ્રેષ્ઠતા, મૂળ અક્ષરમાં એકલું મહારાજનું તેજ છે. જ્યારે વાસુદેવ બ્રહ્મા મહારાજનું અને મૂળ અક્ષરનું તેજ છે. તો પ્રકૃતિ પુરુષમાં મહારાજનું, મૂળ અક્ષરનું, વાસુદેવ બ્રહ્મનું ત્રણનું તેજ છે. દરેકનું પોતાનું તો છે જ, પણ આ જે એક્સ્ટ્રા છે આ છે. પછી એવી રીતે પ્રધાન પુરુષ તો કે ઉપરના બધાનું છે. એવી રીતે પાત્રની તારતમ્યતા પ્રમાણે ન્યૂન અધિક ભાવે પ્રકાશ કરે છે. એટલે આગળ પછી તેની વ્યક્તિ જે અક્ષરાથી તેવા જે પુરુષોત્તમ ભગવાન એ સૃષ્ટિ સમયની વિશે અક્ષર સામે દ્રષ્ટિ કરે છે. આ અક્ષર એટલે મૂળ અક્ષર સામે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. તો કે ત્યારે અક્ષરમાંથી પ્રકૃતિ પુરુષ બેઠા થાય, પ્રગટ થઈ આવે એટલે કાળ છે એને ક્ષોભ કરે છે. પ્રથમના 12મા વચનામૃતમાં એક જ લીટીમાં એનો કાળનો પરિચય છે. ક્ષોભ કરે એટલે કે જગાડે છે. જે બધા મૂળ અક્ષરને વિશે લીન હતા, જ્યારે બ્રહ્માંડ લય પામે ત્યારે જે પ્રકૃતિ સુધીનું બધું પ્રકૃતિમાં લીન પામે. પ્રકૃતિ છે પછી પુરુષમાં બધાને લઈને લીન પામે, પણ જે પ્રકૃતિની અંદર લીન છે અને પુરુષ નો દેખાય અને પ્રકૃતિનું આવરણ છે. આ પેલા એક વખત મેં કીધું હતું ને કે આપણે કઈ તિજોરીમાં વીંટી છે તો તિજોરી અંદર ડબ્બો હોય ને એની અંદર ડબ્બી હોય ને એની અંદર ઓલો કાગળ હોય, એટલે વીંટી એને કાગળ દેખાય ને કાગળ ને ડબ્બી દેખાય, ડબ્બીને ઉપરનો ડબ્બો દેખાય, ઉપરના ડબ્બાને તિજોરી દેખાય. એમ બધાને ઉપરનું આવરણ હોય. એમ પ્રકૃતિ છે આ બધાને લઈને પુરુષમાં લીન થાય, પુરુષ છે એ આ બધાને લઈ અને વાસુદેવ બ્રહ્મમાં લીન થાય, વાસુદેવ બ્રહ્મ છે એ આ બધાને લઈને મૂળ અક્ષરના તેજમાં લીન થાય, મૂળ અક્ષર મહારાજના તેજમાં લીન થાય.
પણ દરેકને તે જ દ્વારે જ દર્શન છે, વ્યતિરેક મૂર્તિના દર્શન કોઈને નથી. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પહેરે છે. હવે આગળનું તો જયારે આ વતનામૃત લેશું ત્યારે અહીં આપણે એટલું જ જોવું હતું કે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. હવે વતનામૃત લેશું કાર્યાણીનું 10. કાર્યાણીના 10માં ચોથી બાબત, જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, સુખજી, નારદ તે જેવા પણ થાય. એટલે કે ભક્ત અને મુક્ત બે થયા, બરાબર. અને બ્રહ્મા જેવા, શિવ જેવા. તો સુખજી ને નારદ ભક્ત છે અને અવતાર છે. અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, એટલે કૃષ્ણ જેવા પણ થાય. એટલે ભજીને આપણે જેવા ભાવથી ભજશું એવા બધો નિષ્કામ ભાવે ભક્તિ કરશું તો આપણે મહારાજના મુક્ત બનશું, કા અનાદિ બનશું, કા પરમ એકાંતિક ને કા એકાંતિક બનશું. અને જો સકામ ભાવે ભજશું તો પછી જેવી જેવી આપણી કેપેસિટી એવા આપણને કૃષ્ણ જેવા બનાવે, બ્રહ્મા જેવા ઇન્દ્ર બનાવે, શિવ બનાવે. મહારાજ એક વખત એક ગામમાં સ્નાન કરતા હતા તો એ પાણી અગાસીમાંથી નીચે પડતું, તેમાં છોકરાઓ નાતા હતા અને આનંદ કરતા હતા. તો મહારાજ કે શું અવાજ આવે? તો કે આ પાણી નીચે પડે ને એમાં બાળકો નાય છે. તો કે એ બધા ઇન્દ્ર બનશે. ઇન્દ્ર બની ગયા, ખાલી મહારાજના નાયેલા પાણીમાં નાવાથી ઇન્દ્ર બની ગયા એક પલક વારમાં. એ બધા ઇન્દ્ર. એટલે હવે મહારાજ તો મળ્યા, એમ કે ને કે ચિંતામણી મળી છે. હવે જે ચિંતવે તે હોય. હવે હું મહારાજ પાસેથી થયા છોકરા માંગુ, બંગલા માંગુ, ગાડી માંગુ તો ઈ મળશે. અને જો હું મૂર્તિનું સુખ ઈચ્છીશ તો મને ઈ મળશે. બાપાશ્રીએ તો આપણને 32મી વાતમાં મૂર્તિનું સુખ માંગવું તે પણ સકામ કહી દીધું છે. જો આ એક વાક્ય આપણે આમ પાક્કી પટ્ટી પડી ગઈ હોય ને તો ક્યારેય આપણે ભૂલે ચૂકે કઈ આ લોકોનું તો શું માંગવાનું હોય? છયા છોકરા, નોકરા, છોકરા તો હવે ઘર ને ગાડી ને બંગલા ને ઈ ગામ માંગીને આપણે ગાંડા થવાય? આપણી હેસિયત શું છે? આપણે જઈએ ને ત્યારે 4 નાળિયેરે પિયર ના આવે. મોટા ભાગે સ્ત્રી કુટુંબ માટે સકામ થતી હોય અને મુદ્દો કેવડો હોય? જવા જેવડા ઉંમરના થયા હોય તો આપણને એમ હોય કોકને બીમારી આવી તા ઝટ દઈને એમ થઈ જાય મહારાજને પ્રાર્થના કરો. અરે પણ એમાં શું છે? ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તો સંસારનો ક્રમ છે. આપણા નહીં જાય, કોઈના નહીં જાય. આ સંસારમાં કેટલો ભરાવો થશે, શું કરશું? પછી આપણા ગયડા હોય એ જાય જ નહીં કોઈ, એને આપણે રાખી શકશું? ત્યાં તો આપણે પ્રાર્થના કરાવીએ કે હવે છૂટે, આપણે છૂટવું છે. એ છૂટે એવું નથી જોતા, આપણે એમની સેવામાંથી છૂટવું. કેમ? ત્યાં સ્વાર્થ પૂરો થઈ ગયો. પણ એ જ જગ્યાએ જુવાન દીકરો બીમાર હોય તો કેટલાય પથ્થર એટલા દેવ કરી આવીએ એને બચાવો. એટલે પહેલું તો આપણે એ બનવાનું છે કે હું દેહ નહીં આત્મા. આપણે દરરોજ કહીએ છીએ બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસસ્મી, તો હું દેહ નહીં, હું આત્મા છું. તો આત્માને કોણ સગા? એટલે કઈ અહીં સગાનું કામ ન કરવું કે એની તિરસ્કાર કરવો એમ નહીં, પણ આવી રીતે ન બંધાવું એમ કોણ સગા, એમ સમજવાનું છે. આપણે એ વાતને સમજવા જ તૈયાર. એટલે આપણે જે એટેચમેન્ટ છે ને એ છૂટતું નથી. તો જેવું બનવું હશે ને એવું આપણે બનાવશે હવે પછી. અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય. તો કે વાસુદેવ બ્રહ્મ જેવા પણ થવાશે, અક્ષર જેવા. તો અક્ષર એટલે કયા? મહારાજની મૂર્તિનો પ્રકાશ તો બનાશે ને, એટલે મૂળ અક્ષર જેવા કીધા. અને જેવા એટલે બહુવચન છે, એટલે કે મૂળ અક્ષર ને બધા અનંત છે. પણ જે અક્ષર બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. મહારાજ જેવા તો એક મહારાજ જ. મહારાજના અનાદિ મુક્ત પણ મહારાજની તોલે નહીં. મહારાજ એમ કીધું કે બધું મહારાજ આપે પણ સ્વામીપણું, નિયંતાપણું, આ ગુણ તો મહારાજ પોતાની પાસે જ રાખે છે. નિયંતા તો મુક્તના, અનાદિ મુક્તના, પરમિકાંતિકના, એકાંતિકના, વાસુદેવ બ્રહ્મના, મૂળ અક્ષરના, પ્રકૃતિ પુરુષના, જીવના તમામના નિયંતા એક જ મહારાજ છે. દાતાપણું, નિયંતાપણું, સ્વામીપણું, આ 3 તો મહારાજનું ને મહારાજનું જ. કોઈ પણ ગમે એવી સ્થિતિના મુક્ત હોય તો પણ મહારાજની તોલે નહીં. હવે લોયાની 7મી બાબત પછી ઘણું બધું જાય પછી આવે એમાં એક શ્લોક છે. કોઈને કદાચ આ તો ખોલ્યું હોય ને તો કહું, એ શ્લોકની ઉપર આવે છે. પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ, સર્વના આત્મા એવા જે બ્રહ્મ, તેના પણ આત્મા છે. સર્વના આત્મા કોણ? નીચેથી બધા ઉપરના મૂળ અક્ષર, અહીં બ્રહ્મ કીધા. અને તેના પણ આત્મા મહારાજ છે. અક્ષરના પણ આત્મા છે. અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ, તેનો હું બ્રહ્મરૂપ એવો જે દાસ છું. અક્ષરના પણ આત્મા કહી દીધા ને મહારાજ. હજી પ્રથમનું 64 છે ને તો માથું પકાવી દે એવું છે, પણ એમાં પણ એ વાત આવશે જ. જો અહીં જે બ્રહ્મની વાત હતી ને
તો એનો લોયાના 10 નો રહસ્યાર્થ નો પ્રશ્ન 2 એનો જવાબ શ્રીજી મહારાજ નું તેજ અનંત મૂળ અક્ષર આદિક સર્વેનું આત્મા છે, તેને આ ઠેકાણે સર્વાત્મા બ્રહ્મ કહ્યા છે. અને તેજમાં રહ્યા જે શ્રીજી મહારાજના સાધર્મ્યપણાને પામેલા મુક્તો તેમને મુક્ત કહ્યા છે. અને તેથી ઓરા શ્રીજી મહારાજના પ્રકાશરૂપ બ્રહ્મજ્યોતિની કિરણોમાં મૂળ અક્ષરની કોટીઓ રહી, કોટીઓ પાછી એક નહીં, તેને અક્ષર કયા છે. તે અક્ષરના આત્મા પોતાના તેજ દ્વારે છે, અને મુક્તોના તથા એ તેજના આત્મા મૂર્તિમાન પોતે છે. એ હવે 64માં પાછી વિગતથી સમજશું, બહુ અઘરું છે. આજ બધાને રસ પડશે તો બીજી વાર એવું લેશું, નહીં તો બીજી વાર હળવું લેશું. હવે લોયાના 15માં પ્રશ્ન 5 બાબત 5. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિય આદિકના આશ્રયપણે રહ્યા છે, તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે, કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? પ્રશ્ન પૂછ્યો છે, કેવી રીતે રહ્યા છે એમ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવ, પુરુષ, અક્ષર ને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતી છે. જીવ એટલે જીવકોટી પ્રધાન પુરુષના, પુરુષ એટલે કૃષ્ણ ભગવાન, અક્ષર એટલે મૂળ અક્ષર ને પુરુષોત્તમ એટલે મહારાજ. આ બધાની અંદરથી નીકળતું તેજ સજાતી છે. હવે આ વાતને કેમ સમજવી? તો ધારો કે આપણે ટ્યુબલાઇટ હોય, હવે અત્યારે પાછી વળી ઓલા પીળા બલ્બ ને વ્હાઈટ નીકળ્યા, એમને બધી ધારો કે વ્હાઈટ તેજ વાળી લીધી, તો એમાં લાંબી લાઈટ હોય, 100 વોલ્ટ નો બલ્બ હોય, 50 વોલ્ટ નો બલ્બ હોય, 20 નો હોય, પણ બધાયનો વ્હાઈટ પ્રકાશ નીકળે એક સરખો હોય છે. આ ન્યૂન અધિક હોય પાત્રની ત્યાર તમે, પણ જે એની દેખાવ ને એનું ગુણ છે ને બધું એક સરખો હોય. એમાં બધાયના શરીરમાંથી નીકળતો પ્રકાશ એક સરખો છે, અને બધો એક રસ ભળેલો છે. પણ મહારાજના મુક્ત છે એ આટલા મિક્સ પ્રકાશમાં પણ આ મહારાજની મૂર્તિમાં નીકળતો પ્રકાશ છે, આ કૃષ્ણની મૂર્તિનો છે, આ વાસુદેવ બ્રહ્મનો છે, આ મૂળાક્ષરનો છે, આ જીવોનો છે, પૃથક જોઈ શકે, બીજા કોઈ જોઈ શકે નહીં. અહીં સજાતી એટલે એક સરખો એમ. માટે એમના પ્રકાશના ભેદ પાડવાની તો કોઈ સમજ છે નહીં, એમ કે જુદા ન પાડી શકે. અહીં આપણે 5 વોલ્ટ નો બલ્બ ચાલુ એટલે ટ્યુબલાઇટ ચાલુ કરી હોય, મોટી ચાલુ કરી હોય, નાની, એવી ઘણી બધી કરીને બધાનો પ્રકાશ વ્હાઈટ જ હોય ને પછી રૂમમાં પ્રકાશ હોય, તો એમ ન કહી શકીએ કે આ 5 વોલ્ટ વાળાનું છે કિરણ છે, નાનું કિરણ છે એમ. એના ભેદ પાડવાની તો કોઈ સમજ છે નહીં. ભેદ તો અતિશય છે, પાછો ભેદ તો છે જ, કારણ કે એકનો 5 વોલ્ટ હતો ને એકનો 100 વોલ્ટ હતો, પણ તે ભેદને દેખવાની કોઈ સમર્થ નથી. અને જેને આ ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. જે મુક્ત ઉપર કૃપા થાય એનો ભાગવતી તનુ બંધાય છે, તો એ તેજ નો હોય, પછી આપણા જેવો પંચતત્વનો ન હોય. પછી તે એમ જાણી જે આ હું છું, આ પુરુષ છે, એટલે કે પોતે જે મુક્ત છે એ પોતાને જાણે આ પુરુષ એટલે કૃષ્ણ છે, આ અક્ષર છે એટલે કે મૂળ અક્ષર છે, ને એ સર્વથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે, એ બધાને પૃથક પૃથક દેખે છે એમ. એવી રીતે એ સર્વેને પૃથકપણે દેખે છે, એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે. આ બધી મૂર્તિઓને દેખે ને એમનો પ્રકાશ છે એ બધો છે ભેગો, તેમ છતાં એને જુદો દેખે, પણ બીજા તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે ભગવાન સુજે રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. જો મુક્તની કેપેસિટી કેટલી બધી, અને આપણે પણ આ લોકનું નાનું નાનું નહીં માંગીએ. આજ મહારાજ મળ્યા, બાપા મળ્યા, મામા માસી મળ્યા, હાલ ભાઈ મળ્યા, એમની પાસેથી મૂર્તિ માંગશું તો આવા સુખને પામશું. અને આ લોકના છયા છોકરા માંગશું તો આપણને કીધું છે કે જે બહુ પુત્રની ઈચ્છા હોય તો કે એને બ્રહ્મા બનાવી દે, કે જા ભાઈ તું બધા આખા બ્રહ્માંડ ને દીધા જ કર સંતાન, હવે તું તેને ધનની ઈચ્છા હોય તો બહુ રાજી થાય કુબેર બનાવી દે. એટલે કીધું જુજવાય ધામ રચ્યા જોઈ નિષ્કામ સકામ રે. તો હવે આપણે શું લેવું છે નહીં આપણા હાથમાં, મનને કેટલું મજબૂત કરવું, તૈયાર કરવું એ આપણા હાથમાં છે. હવે એનો રહસ્યાત્મક જવાબ જોઈએ 3 નંબરનો, પછી લેશું લોયાનું 17. જો 3 નંબરનું 5મા પ્રશ્નમાં જીવને વિશે પુરુષ, અક્ષર તથા અમે ત્રણેય પ્રકાશ દ્વારે રહ્યા છીએ. જીવ, પુરુષ, અક્ષર તથા અમારા પ્રકાશમાં ભેદ અતિશય છે, તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. એમ શ્રીજી મહારાજે કહ્યું તે જીવને વિશે ત્રણેય રહ્યા હશે કે કેમ? આગળ કીધું ને ઉપરથી બધાનું તેજ અંદર અંદર આવતું જાય, તો જીવમાં આવતા આવતા તો બધાનું તેજ અંદર પ્રવેશ કરેલો છે. તો ઉત્તર 3 મૂળ અક્ષરને વિશે શ્રીજી મહારાજ તેજ દ્વારે રહ્યા છે. મૂળ પુરુષને વિશે શ્રીજી મહારાજ, મૂળ અક્ષર ને બ્રહ્મ એ ત્રણેય તેજ દ્વારે રહ્યા. બ્રહ્મ એટલે વાસુદેવ બ્રહ્મ, આ ત્રણેય તેજ દ્વારે. અને જીવને વિશે શ્રીજી મહારાજ, મૂળ અક્ષર, બ્રહ્મ ને મૂળ પુરુષ એ ચારે તેજ દ્વારે રહ્યા છે.
તેમાં શ્રીજી મહારાજનું તેજ તે સર્વનું આધાર છે ને એ તેજને સચ્ચિદાનંદ ચિદાકાશમાં તેજ અક્ષરધામ અક્ષરબ્રહ્મ કાંતિ તથા શક્તિ એવે ઘણે નામે કહેલ છે. પછી ઉત્તર 4 એ પ્રશ્ન આપણે જોઈ લઈએ. પ્રશ્ન 4, જ્યારે શ્રીજી મહારાજ કૃપા કરીને દિવ્ય દેહ આપે ત્યારે તે ભક્ત પોતાને પુરુષને અક્ષરને તથા શ્રીજી મહારાજને પૃથકપણે દેખે અને એ સર્વેના પ્રકાશને વિલક્ષણપણે દેખે છે. એમ કહ્યું તે દિવ્ય દેહ આપ્યા પછી તો એને વિશે શ્રીજી મહારાજ વિના બીજા કોઈનું અંતર્યામી પણ ઘટતું નથી. ત્યારે એ સર્વેને સી રીતે દેખે? જેને દિવ્ય દેહ થઈ જાય તો એની ઉપર તો કોણ રહ્યું? તો કે એક મહારાજ જ રહ્યા. તો કેવી રીતે દેખે? મહારાજ હવે જવાબ આપે છે બાપાશ્રી. ઉત્તર 4, જ્યારે દિવ્ય દેહ બંધાય એટલે મૂર્તિમાન થાય, એટલે તેજની મૂર્તિ બને કોઈ પણ મુક્તની, ત્યારે તેને આવરણ રહેતું નથી. તેથી તે સર્વેને તથા તેના ધામોને વિશે શ્રીજી મહારાજની પેઠે જ દેખે છે. દરેક એવા અવતાર અને એના ધામ એ બધા જે મહારાજ જોવે એમ મુક્ત પણ જોઈ શકે. એટલે જ કેમ જેવા મહારાજને જાણ્યા એવો તો મને પણ કર્યો છે. એટલે એ જાણશું તો કરશે. હવે આપણે એમ કહીને બે જઈએ કે ના ના મારે નથી જાણવું, તો કઈ નહીં થાય. હવે લોયાનું 17 એમાં બાબત 6 પ્રશ્ન 5. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વિષયનો અભાવ થવાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મય છે. આ ક્યારના આપણે ગઈએ છીએ મહિમા, આવડો મહિમા થાય તો આ લોકની કઈ વસ્તુ બંધન કરે? ને તે પછી આત્મનિષ્ઠા કે હું દેહ નહીં આત્મા, મહિમા સમજ્યા પછી આપણે દેહ ભાવ હોય એટલે પછી વિચારીએ કે ના ના હું દેહ નહીં, હું તો આત્મા છું. ને વૈરાગ્ય છે. તેમાં આત્મા તે શું? જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વર્ષે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વેને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે, અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે. કાળ એટલે મહાકાળ, માયા એટલે પ્રકૃતિ, પુરુષ એટલે કૃષ્ણ, અક્ષર છે એટલે મૂળ અક્ષર આવ્યા, શક્તિ કીધી છે. મહારાજની મૂર્તિના પ્રકાશને શક્તિ ન કહેવાય. એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પણ પદાર્થ છે તે બંધન કરે? તે કામ, લોભ, ક્રોધ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે પંચ વિષય સંબંધી પદાર્થ તેને કોઈ બંધન કરે નહીં. આવી સમજણ આવે તો એના માટે સકામ થઈએ નહીં. હા મહારાજ, તમે કરતા, તમે જે પરિસ્થિતિમાં રાખો એ પરિસ્થિતિમાં આટલું શેષ જીવન પૂરું કરવું છે. કેટલું? મામાએ આપણને એમ કીધું કે પડી પડીને શું થશે? દેહ પડી જશે તો નિરાશ થઈ જાય ને. કોણ આવી લપ કરે? તો શાંતિ ભગવાનની મૂર્તિનું સુખ પામશું. અત્યાર છે પણ એ આપણને બંધન છે, પડદો છે, બાધિતાનું વૃત્તિ છે. ઓલું આપણે વ્યતિરેક સુખ પામશું જો નિશ્ચય હશે તો. કાંજે એને તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે. પરિમાણ એટલે માપ કાઢી રાખ્યું છે. જે ભગવાન તો આવા છે ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તા ને વિશે માલ છે. આપણને આમાં આનંદ આવે છે. લોકોને પિક્ચર જોવામાં આવતો હશે, ગામ ગપાટામાં આવતો હશે, ઓલા નૃત્ય ને એવું બધું હોય એવામાં આવતો હશે. એટલે દરેકની રુચિ જુદી હોય તો આપણને આમાં માલ મનાણો છે. ને અક્ષર તે આવા છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે. મૂળ અક્ષરની વાત આવી ગઈ. તથા ગોલોક વૈકુંઠ શ્વેતદીપ સંબંધી સુખ તે આવું છે. તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે. હવે અહીંયા જો ગોલોક અને પ્રકૃતિ પુરુષ બે આવ્યું. ગોલોક એટલે કૃષ્ણ ભગવાને રહેવાનું ધામ. તો કે એ બે નું સુખ જુદું કેમ શબ્દ આવ્યો? અહીં બે નો શબ્દ જુદો આવ્યો. તો કે પ્રકૃતિ પુરુષ એટલે રાજા, ને જેમ રાજાનું ગામ હોય એમ કૃષ્ણ ભગવાનનું નગર, એનું જે કઈ ધામ કો એ ગોલોક છે. એટલે બે નું સુખ તો જુદું જ હોય ને. રાજા જેટલું રાજાના સામ્રાજ્યનું સુખ ન હોય એટલે અહીં ગોલોક અને પ્રકૃતિ પુરુષ બે શબ્દ વાપરા. શ્વેતદીપ એટલે વાસુદેવ બ્રહ્મને રહેવાનું ધામ છે, અને બ્રહ્મલોક એટલે એમનું વાસુદેવ જે રે. એટલે આ જેમ આની વાત છે ને ગોલોકની ને કૃષ્ણની, એની જેમ આ પોતે રે આ એમનું ધામ છે. ત્યાં એ 5 વખત નિત્ય જઈને દર્શન આપે છે. અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે, ને સ્વર્ગનું સુખ તે આવું છે, તથા રાજ્ય આદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વેના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનની વિશે જોડાણું હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદમાંથી પાડે? કોઈ ન પાડે. જ્યારે આવો મહિમા હોય ત્યારે આપણને એમ થાય કે અરે થોડા પ્રસાદ સ્વાદમાં એમાં મારે ધક્કો ના ના આપણે કરી લો તો પછી આપણને હિંમત આવે.
અને ત્યારે આપણને એવું સર્કલ પણ ગમે. આમાં કેવું હોય, સત્સંગમાં કેટલાય ધામના આવેલા હોય ને લેવલે કેટલું જુદું જુદું હોય, તો એમાંથી કોઈને આવી વાતો કરવી ગમે, કોઈને ન ગમે. પછી આ વચનામૃત તો નેક્સ્ટ ટાઈમે જો ડીપમાં જ સમજવું હોય તો હજી આટલો ને આટલો સમય માંગશે. આજે સમય થઈ ગયો છે, અહીંયા આપણે વાણીને વિરામ આપું છું. મારાથી તો કોઈ હેસિયત છે નહીં કે આવડી મોટી મૂળાક્ષરની વાત સમજાવી શકાય. એટલે સમજાવવામાં કઈ મન કર્મ વચને વાણીને કઈ ભૂલ થઈ હોય તો મહારાજ અને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરું કે મને નાનું બાળક જાણી મારી ભૂલને ક્ષમા કરે. મેં પ્રયત્ન કર્યો છે એમાં આપ ભળો અને સર્વેને સમજાય એવી કૃપા કરો. જય સ્વામિનારાયણ.